नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो वज्रायणं नमो लोये सव साहुणं नमो लोये सव्व साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव पावप्पणासनो सव्वपावप्पणासनो मंगलानं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો કાસે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। विकारी चित्त छे कुसंग जमाતું થઈ જશે ભારી જ્યાં વૃત્તિ ચોકીને સારી ત્યાં પ્રવૃત્તિ થશે સારી વિકારી ચિત્ત છે કુસંગ જમાતું થઈ જશે ભારી જ્યાં વૃત્તિ ચોખીને સારી ત્યાં પ્રવૃત્તિ થશે સારી ગુનાહિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા મનને જો જાણી અસર નીકળે છે તેને જો અભિપ્રાયો છે અંતરાય महिषाकार अभिप्राय चिटकसे धूल ने पाणी स्वच्छंदे पाड्यो अंतराई ज्यां अटकण गाड़ी रोकाणी सदंतर अवड़ो चालीने कपट थी छावरी भूलने नहीं नोंधी भूलो खुदनी ऊभूं छे विश्व अनुकरणे भरेला माल निकलता वળી जाऊं प्रतिक्रमणे जो खटको कोઈને રહેશે તો વધશે ભાર અતિક્રમણે નિમિત્તનો દોષ છે જ નહીં છે નિજ દોષોની તકરારી કુદરત છે અવલ ન્યાયી દુખ્યું તેની ગુનેગારી કરે છે પૂદગલો ક્રિયા
ઉદય કર્મોને આધારી ભરેલા બુદ્ધિના આશય જુએ છે તે નિરાકારી અનાત્મે થાય છે વધઘટ છે સંયોગો રસાધારી દળેલું દૈણ પ્રકૃતિ હિસાબી લેણું ઘરાણી ક્રિયામાં હોય છે હેતુ જ્યાં કેફે ગાંઠ બંધાણી અનાત્મા આત્મ સામીપ્ય ખરી વસ્તુ ન વર્તાણી જગત આસક્તિનું બંધન અહમથી સહી દીધી મારે ફકત પોતાની હાજરીથી ચલે છે વિશ્વ ઉજાણી વિયોગી માત્ર સંયોગો જ્યાં તો ત્યાં જ છે હાની પરાયા માત્ર પરમાણુ અવસ્થાનો કુમારી જે કંડારેય મૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી વિકારી ચિત્ત છે કુસંગ જ્યાં તો થઈ જશે ભારી જ્યાં વૃત્તિ ચોખીને સારી ત્યાં પ્રવૃત્તિ થશે સારી અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. થોડી મિસ્ટેક થઈ ગઈ એક બે લાઈનમાં નિમિત્ત નો દોષ છે જ નહીં છે નિજ દોષો ની તકરારી કુદરત છે અવલ ન્યાયી દુખ્યું તેની ગુનેગારી સરસ. Out you. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિ એક મિનિટ. પરેશ આનંદજી ન થયા ના એ નહીં આવવાના. એક Okay, બાકીમાં બીજી છે. હા ઓકે આવી ગયા. કેશવાનંદજી છે. બસ કશું જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ થોડું બ્રીફ કરો ને ત્યાં સુધી. જી જી આખા પદનું આમ સાર કહીએ ઓવરઓલ તો કે જ્યાં સુધી આપણી ચિત્ત વૃત્તિ બહિર્મુખી છે બારેથી પરભાવમાંથી સુખ ખોળે છે તે બધું વિકારી વૃત્તિઓ છે એ વિકારી વૃત્તિઓથી ક્યારેય સમાધાન થતું નથી ઉલટાનું માથું જે છે જેનું કનેક્શન અહીંયા માથામાંથી આખા વર્લ્ડ નું કનેક્શન આપણું કેબલ થી ચાલે છે કોર્ડલેસ કનેક્શન છે એ ભારી થઈ જશે એમાં ક્યાંય શાંતિ જેવું વર્તાશે નહીં જ્યાં આપણી ચિત્ત વૃત્તિ આત્મગામી
સ્વ તરફ જશે ત્યારે તે પ્રવૃત્તિ જે હશે તે મોક્ષગામી અને આપણા માટે ઉર્ધ્વગામી પ્રવૃત્તિઓ થઈ જશે. આપણે જે ગત જન્મોમાં ચાર્જ કરીને લઈ આવ્યા છે તે બધી વૃત્તિઓ ગુનાહિત વૃત્તિઓ છે, બીજાને એક્સેપ્ટ કર્યા છે, બીજાને દોષિત જોયા છે, તેને લીધે આપણને આ મનુષ્ય બહુ પાછો મળ્યો છે. અને જે સંયોગો આપણી સામે આવે છે એની અંદર આપણે જોઈ લેવાનું આપણને કેવી કેવી અસરો થાય છે. હવે અસર નીકળતી વખતે આપણે જો કોઈ નવા અભિપ્રાયો ચાર્જ કરશું તો આપણા માટે તે અંતરાય રૂપે આપણને જ આગળ પાછા મળશે. માટે હવે કોઈના માટે કશો અભિપ્રાય રાખવા જેવો છે નહીં. સૌના માટે એવો જ અભિપ્રાય રાખો કે સૌને મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય અને સૌ મોક્ષ માર્ગે આગળ જાય. જ્યાં જ્યાં આપણે ઊંધું ચાલીને આપણી કપટની ભૂલો, પોતાની ભૂલોને છુપાવી છે તે હવે બધાને જાહેર કરીને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જેવી છે. કોઈ વસ્તુને એને નવો ખોરાક આપવા જેવો છે નહીં. નવો ખોરાક આપશું તો પાછું નવું ચાર્જિંગ થશે, પણ દાદા ભગવાને આપણું ચાર્જિંગ તો બંધ કરાવી દીધું. છતાંય આપણે જાગૃત રહીને તે સર્વનો નિકાલ કરવા જેવો છે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે તે પૂતગલ વિભાગમાં, અનાત્મ વિભાગમાં થઈ રહ્યું છે. આત્મા એમાં કશું કરતો નથી. આત્મા ફક્ત આપણને પ્રકાશ આપે છે, પ્રજ્ઞા આપણને પ્રકાશ આપે છે કે આ આવું થઈ રહ્યું છે, આ આવું થઈ રહ્યું છે. તો હવે આપણે પોતે પ્રજ્ઞાના પ્રકાશમાંથી, તે સર્વેમાંથી બહાર નીકળીને સ્વવૃત્તિ તરફ એટલે કે આત્મગામી થઈ જવા જેવું છે. જગત જે છે આખું આસક્તિ વાળું છે, એટલે કે પ્રેમ સમજે છે પણ ત્યાં પ્રેમ છે નહીં. વધઘટ વાળી આસક્તિ છે, લેણ દેણનો હિસાબ છે, પોતપોતાના ઘાટ મુજબનો હિસાબ છે. જ્યાં સારું લાગશે ત્યાં બધાને સારું દેખાડશે, જ્યાં જરા અણગમતો આવશે તો તરત ત્યાંથી મોં ફેરવી લેશે. પણ આ બધું જે થઈ રહ્યું છે તે ફક્ત એક આત્માની હાજરીને લીધે જ થઈ રહ્યું છે. અગર તેમાં આત્મા ન હોય તો આ બધી વસ્તુ નકામી થઈ જાય છે. માટે જે મૂળ વસ્તુ છે તે આત્મા છે આપણો. દાદા ભગવાને આપણને તે શુદ્ધ સ્વરૂપે આપણને દેખાડી દીધો છે. તો હવે આપણે આત્મરમણામાં હંમેશા રહીએ એવી આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, સર્વે દેવ દેવીઓને પ્રાર્થના કરીએ, સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ અને આપણી જેટલી ભૂલો થઈ ગઈ છે, કપટ થઈ ગયું છે, જે બી થઈ ગયું છે આપણાથી, તે સર્વેની પ્રતિક્રમણની અંદર માફી માંગી ચોખ્ખા થઈને આ ભાવમાં સિમંદર સ્વામીનું અનુસંધાન પામીને આપણે મહાવિદ્ય ક્ષેત્રે જતા રહીએ એવી પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી બધું મ્યુટ હતું. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સાર બતાડી દીધું. સાર તો એક જ છે, ખાલી એની તરફ દ્રષ્ટિ પડવી જોઈએ, રાખવી જોઈએ હંમેશ માટે. પણ દરેક પદની અંદર કવિરાજ સાહેબે શું ગજબનું આખું વિજ્ઞાનનું સાર આપી દે છે. દરેક પદમાં આખું સાર મળી જાય છે. એક્સપ્લેન કરવા માટે પણ બહુ સમજવું પડે. ખાલી ગાઈ જવું એવું નહીં. હવે એક્સપ્લેનેશન માટેનો અર્થ એપ્રોપ્રિએટ જેમ છે, યથાર્થ રીતે જેમ દાદા ભગવાન કહેવા માંગે છે, આપણને સમજાવવા માંગે છે, અથવા તો આપણે આપણી સમજણ ખીલવવી જોઈએ, તે પ્રમાણે હોવું જોઈએ. પરફેક્ટ, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી નો અવાજ નથી આવતો. મ્યુટ થઈ ગયા. કોઈ જગ્યાએ વાત કરી રહ્યા લાગે છે. હા, ઓકે. આમાં પદ ની અંદર એક આવે છે, નિમિત્ત નો દોષ છે જ નહીં, છે નિજ દોષોની તકરારી. કુદરત છે અવ્વલ ન્યાયી. કુદરત અવ્વલ એટલે સૌ, એનાથી આગળ કોઈ વસ્તુ છે જ નહીં. અવ્વલ એટલે સૌથી પ્રથમ. એટલે કુદરત જે કરે છે તે ન્યાય જ છે. હવે કુદરતના ન્યાયમાં
ન્યાય અન્યાય ખોળવા જેવો છે એવું નહીં. છે જ નહીં. એ છે જે છે એઝ ઇટ ઇઝ એને એક્સેપ્ટ કરવા જેવું છે. જે અને આપણી સામે જે બી કઈ વસ્તુ આવે છે, સંયોગ આવે છે, ફાઇલ આવે છે, તે આપણા પોતાના જ ઇન્વાઇટેડ કર્મોના હિસાબે જ આવી રહ્યું છે. એમાં બીજા કોઈનો દોષ છે નહીં. આપણે નિમિત્તને દોષિત જોઈએ છે. હકીકતમાં નિમિત્ત તો મહા ઉપકારી છે. આપણને કર્મમાંથી છોડાવવા માટે આવી રહ્યો છે. માટે આ કુદરતી રચનાને પણ સલામ કરવા જેવી છે એકદમ. અને એના આધીન બી જીવી જાઓ તો પણ કોઈ જાતનો કોઈના વિશે રાગ દ્વેષ કશું થશે નહીં. દાદા તો બહુ મોટું સમાધાન આપી દીધું. નહીં તો પેલા આ કુદરત જ્યાં સુધી ન્યાય સ્વરૂપ નહોતી લાગતી તો એની બહુ અથડામણ હતી, બહુ અથડામણ હતી. ન્યાય દાદાએ કહી દીધું ને તો ઓન ધ સ્પોટ સોલ્યુશન થઈ ગયું. બન્યું તે જ ન્યાય, તે જ ન્યાય. ભોગવે ની ભૂલ, અથડામણ ટાળો અને જસ્ટ એવરીવેર. આ 4 તો મોટા હથિયાર આપી દીધા છે દાદા. રોજ અગર ઘરની બહાર જવાનું થાય, હવે તો નથી થતું, પણ ઘરમાં થાય, ઘરમાં રહેતા હોય કે બહાર જતા હોય, આ વાક્ય ઘૂંટીને રાખો તો અથડામણ ક્યાંય થશે નહીં કોઈની સાથે. આખો દિવસ નિજાનંદમાં જ પસાર થશે. કોઈના આધારની લેવાની જરૂર નથી. પછી બારે કોઈ ઇન્દ્રિય સુખ ખોડવા જવાની પણ જરૂર નથી. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. વચ્ચે તમે હતા ને એટલે ખાલી વચ્ચે ફિલર લીધું ખોટે આમાં. આપણા ગુણવંતભાઈ ગોસ્વામી બરોડામાં છે ને. ઓકે. ગુણવંતભાઈ ગોસ્વામી એમનો દીકરો એક સ્કૂલમાં પ્રિન્સિપલ છે. એ સ્કૂલના નવા બિલ્ડિંગની આજે કંઈ ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ ઇન્દ્રા સાવલી તાલુકામાં વડોદરા ખાતે એનું ઇનોગ્યુરેશન છે. રૂપાણી સાહેબ એનું ઇનોગ્યુરેશન પેલું વિડીયો કોન્ફરન્સિંગ છે. અને એમનો બાબો મિતુલ ગોસ્વામી ત્યાં પ્રિન્સિપાલ છે. તો આપણે એ સ્કૂલની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને કલ્યાણની ભાવના માટે કેશવાનંદજી તમે ત્રિમંત્ર બોલાવો. એક વખત આપણે બોલીશું, ફોલો કરીશું. હું ફોલો કરી, બીજા બધા એ રીતે. ભરતભાઈ તમે ફોલો કરજો. ઓકે. મહાત્મા એમની રીતે ફોલો કરે, મ્યુટ કરે. બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જે રીતે દાદા ભગવાને કીધું છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આપણે જ્યાં પ્રાર્થના કરીએ એ જગાનું, એ વ્યક્તિનું, એ સંસ્થાનું શ્રેય થાય. ભાવનાથી આપણે આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. હેમાબેન, હમણાં જે કવિરાજનું જે પદ ભરતભાઈએ ગાયું, નિરાંજન પરમાનંદે જે પદ ગાયું, તેમાં અસર નીકળે છે તેને જો અભિપ્રાયોનો અંતરાય. પણ કનુદાદા એવું કહેતા હતા, એક એમની અનુભવ સૂત્રમાં આવ્યું હતું કે અસર મુક્ત થવું જોઈએ. હવે એ અસરમાં ને આ અસરમાં શું ફેર? કેશવાનંદજી. હા,
ગુનાહિત અમારે કીધું વૃત્તિનો ગૂંચળો. અસર, હા, હા, એની અસર સામે નીકળે છે તેને જો અભિપ્રાય, આ મને સમજણ પડી ગઈ છે આ વાક્યમાં. હા પણ હા કનુ દાદાનું વાક્ય એવું હતું કે ફાઇનલી છેલ્લે તમે અસર મુક્ત થવું જોઈએ. કોઈ પણ પ્રસંગ બને તે પ્રસંગમાં ચોંટી નહીં પડો, અસર મુક્ત થઈ જવું પડે. બરોબર છે. દાદાએ બી એવું કે છે ને, અસર નીકળે છે તેનો જો અભિપ્રાય છે અંતરાયી, એટલે આપણે કઈ પણ વસ્તુનું અસર થઈ જાય, કઈ પણ વસ્તુનું, કોઈ તમને બે ગાળો આપે કે કોઈ ગમે તે રીતે વાત કરે, એનું કઈ અસર થઈ જાય અને પછી અભિપ્રાય થઈ જાય તો એ આખું તમારું અંતરાય કરમ ઊભું થઈ જાય. એટલે અસરથી મુક્ત થવાનું એટલે કોઈ વર્લ્ડમાં ગમે તે વસ્તુની, કોઈ બી વસ્તુની અસર ના થવી જોઈએ. કઈ બી વસ્તુ, તમે કહો હેમાબેનમાં અક્કલ નથી એટલે તમને અસર થાય કે ના થાય, બરોબર, તો તમને તરત જ એનું પૃથ્થકરણ કરી નાખો કે આ મારું તો કોઈ દોષ છે નહીં, બરોબર છે, તેમ છતાં એ મને કહે છે કે મારો ઉદય કર્મ હશે એટલે મારે આખું એનો હિસાબ હશે. એટલે પેલા તો સ્ટાર્ટિંગના જૂના અભિપ્રાયોને લીધે અસર તો થઈ જાય, પણ પછી આ વિજ્ઞાન આખું એનું અસરમાંથી એમને ધોઈ કાઢે. તો આપણે એ જાગૃતિ રાખવી પડે. અને દાદા ભગવાન આ આખું વિજ્ઞાનનું જે બેસમેન્ટ જ આ છે કે કોણે અસર થાય છે. દાદા આ મને મારા ભાઈ મારી સાથે આવી રીતે વાત કરે છે ને તો મારાથી સહન નથી થતું, પણ કોણે પાસેથી સહન નથી થતું? તું કેમ આવું થઈ જાય છે, તું કેમ એકાકાર થઈ જાય છે? એટલે અસરથી મુક્ત થવું આ મોટામાં મોટી સાયન્સ છે. આપણે આ જગતમાં ગમે તે સંજોગ આવે, ગમે તે અવસ્થા આવે, એમાંથી અસર મુક્ત થઈ જાય એટલે સમજો કે આપણે મુક્ત સેફ થઈ ગયું. બરાબર છે. એટલે મારે અસરનો મિનિંગ સમજવો તો, કારણ મને તો અમારા બધા આટલા બધા પૈસા ગયા છે પણ અસર મુક્ત થઈ ગયા છે હેમાબેન અને મુકુલભાઈ અસર મુક્ત. એટલે મને એ અસર કહેતા હતા અને આ અસરમાં શું ફેર પડે એટલું મને સમજાઈ ગયું મને વાક્ય. હવે મારો પ્રશ્ન છે કનુ દાદાનું અનુભવ સૂત્ર 27 દીપકાને કાઢો ને, અને 203 નું વાક્ય. વંચાયું કિશોરજી, વંચાયું. હા, આ પેલું વચ્ચે દેખાતું નથી પેલું કશું. હવે આવ્યું. હા, હા, અભ્યાસ અભ્યાસ એટલે પોતે પોતાના જે સ્વભાવે હોય, સ્વરૂપે હોય એ પ્રમાણે તે રૂપ થયા કરવું. હા, એટલે અભ્યાસ અને અભિયાસ એ બેનો મિનિંગ શું? અભ્યાસ તો ખબર પડે, અભિયાસ એટલે ડિક્શનરીમાં જોવું પડે. વચ્ચે લીટો પાડ્યો છે ને એનો મિનિંગ શું થાય? બાકી આખી મિનિંગ બરોબર ક્લિયર થાય છે, પણ અભ્યાસ એ ડિક્શનરીમાં ખોલીને જોવું પડશે. દીપકાને બતાવો ને જરા. એક મિનિટ. ઓકે, હા,
પહેલા અભ્યાસ જોઈએ. કોઈ પણ જાતની ક્રિયાનું પુનરાવર્તન કરવાનું, તાલીમ, ટેવ, આદત પાડવાની. બરાબર છે? સ્ટડી. હા બરાબર છે. હવે અભ્યાસ ડબલ 2A. One minute. અભી એટલે તરફ, પાસે. જોયું હેમાબેન? હા બરાબર છે. અભી ખબર પડી ગઈ. અને પાછું ત્યાં હા, એને આસ લગાડો. આસ એટલે એ આસન, તરફ, એ તરફ. એ તરફ. સમજી ગયું. એટલે અંદર આત્મા તરફ જયા કરો. બરાબર ને? હા. વિજ્ઞાન એવું કહે છે કે આમ તો દાદાએ છૂટું પાડી આપ્યું છે, છતાંય આપણે અંદર આત્મા તરફ જાઓ. બરાબર છે? જવાની ક્રિયા નથી, પણ હું સમજુ છું એવું. દિશા. દિશા, દિશા. બરાબર છે? હા. બરાબર છે, બરાબર છે. આત્મા તરફની દિશા તરફ. આસ આસ લખ્યું છે ને, આસ શ પેલો લખવાનો. આ શક આ નહીં. ઓકે. પ્રકૃતિ ખાણું નહીં, શ. ઓકે. અમે તો ગુજરાતીના ખાટું થઈ જશે મને લાગે છે. આજે તો આ વાક્ય મને કન્ફ્યુઝ કરી દીધી વધારે, બહુ આખો દિવસ. હવે જેવું નથી, સીધું સીધું વધારે વિચાર કરે ને તો ઘીની, ચોખ્ખા ઘીની તપેલી ઊંધી કરી નાખે. અરે ભાઈ, આ મશીન એવું ચાલે છે ને હમણાંનું, તો આ કોવિડ ને લીધે. ના ના, પણ કોવિડ ને લીધે તો બહુ સરસ થઈ ગયું છે. પણ એટલે જ મશીન ચાલે છે ને, બરાબર જોરદાર ચાલે છે. રિવોલ્યુશન વધી ગયા છે. અરે વાત ના પૂછશો. રિવોલ્યુશન વધે ને તો સમાધાન થાય, ગૂંચવાડો ના થાય. ગૂંચવાડો થતો જ નથી મને. એટલે ખ્યાલ આવી ગયો? રાઈટ. આ મને ખબર પડી. પોતાના જે સ્વભાવ છે હોય એ પ્રમાણે તે રૂપ થયા કરવું. બરાબર છે, બરાબર છે, બરાબર, સમજી ગઈ. હવે બીજું વાક્ય છે 2:12. એમાં આપણે પદમાં પણ આવ્યું કે ઊભું છે વિશ્વ અનુકરણે, ને આમાં લખ્યું છે અનુસરણ. અનુકરણ ને અનુકરણ અને અનુસરણ, એમાં શું ડિફરન્સ? જ્ઞાનીની અંતરચર્યાનું અનુસરણ, તેને છેલ્લામાં છેલ્લી પરોકૃષ્ટ ચરણ સેવા કહી. અંતરાચર્ય આપણે અંદર ખાને જે અનુસરણ કરે છે, એને ફોલો કરે છે, એના છેલ્લામાં છેલ્લી પરોમાત્કૃષ્ટ ચરણ સેવા કહી. એટલે જ્ઞાની પુરુષના આશયમાં અંતરાચર્ય, જે અંતસ્કરણમાં જે ચર્યા ચાલે છે, વર્તન ચાલે છે, સમજણ ચાલે, એનું અનુસરણ એટલે ફોલો કરવું, એને છેલ્લામાં છેલ્લી પરમોત્કૃષ્ટ ચરણ સેવા કહી. એની મોટામાં મોટી સેવા કહી. એના અંતરના આશય મુજબ ફોલો કરવું. એટલે આપણે દાદા સાથે હતા ત્યાર તો એન્ટીના બરોબર નહોતો, બાઘા મારતો હતો, ચિત્તવૃત્તિ બધી બહાર હતી, છતાં આ લઈને આવેલે એટલે સેવાનો લાભ મળતો હતો. બહારની સ્થૂળ સેવાનો લાભ મળતો હતો. ગુસ્સે મારતા હતા અને બધું થતું હતું બધી જગ્યાએ. પણ જે ખરી રીતે અંતરચર્યાનું અનુસરણ એટલે એનો દીપકાને જરા અરદ ડીપ સમજાવો ને. તો આમાં કેવું છે, માણસ ક્રિયા કરે એને ફોલો કરવું, એને અનુકરણ કહેવાય. અનુકરણમાં અક્કલ નથી હોતી એમ કહેવાય. આ સમજી ગઈ. પછી અને અનુકરણ કરવાથી કશું લાભ થતો નથી. તમે ખાલી એમની ક્રિયાને, બાહ્ય ક્રિયાને ડ્રામેટાઇઝ કરો છો, નકલ કરો છો. જ્યારે અનુસરણ, અંતરચર્યા જે છે તે દર અસલ છે. એટલે એ એમ કહેવાય અસલની નકલ નથી હોતી. એટલે બાહ્ય ક્રિયાની નકલ થઈ શકે છે, પેલાની નકલ નથી થતી, કારણ કે દરેકનું સ્વતંત્ર હોય.
અચ્છા. અનુસરણમાં તમે આપણે કહીએ કે અનુસરણ, પણ એ જે ચર્યાનું અનુસરણ થવું એટલે પોતે અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિએ કેવી રીતે રહે છે એ આપણને નિધિ ધ્યાન કરતા કરતા સમજાતું જાય. એમની અચ્છા. અંતરદશા સમજાતી જાય કે કેવી રીતે રહે છે, અને એ આપણી સ્થિતિ થતી જાય છે. અચ્છા અચ્છા. એટલે દાદા ચરણ દાદા સેવા છે, અને એ જ્યારે દાદા થાય ને ત્યારે દાદા બહુ ખુશ થઈ જાય. એટલે એ જે દાદા કીધું હતું ને કે તમે કઈ એવું કઈ કરો કે તમને તમને મારી બાજુમાં બેસાડવાનું મન થાય, તે આ વાત છે. ખ્યાલ આવ્યો? બરાબર બરાબર છે, ખ્યાલ આવ્યો. અને દરેક આત્માની આ પ્રોસેસ ચાલુ છે. એમાં વચ્ચે ખાલી જો પેલી કે ને ફાચર છે ને, તો એ ડિસ્ચાર્જ અહંકારની છે, પોતાપણાની છે, જે એનો ટાઈમ આવે ખાલી થવાનો એટલે કે ઉકલવાનો. એટલે અચ્છા અચ્છા. આપણે એ પુરુષાર્થમાં રહીએ છીએ. એટલે આપણી ઈચ્છા, આપણું લક્ષ્ય અનુસરવા પાછળ છે, અનુકરણ પાછળ નથી. અનુકરણ હોય તો દાદા જેવું ધોતિયું પહેરે ને વાળની સ્ટાઇલ એવી રીતે કરે ને કે દાદા જેવા જ દેખાય છે, એ નથી દાદા. સમજી ગઈ. સહજ દાદા જેવું બોલે, દાદાનું સહજ થાય ને, દાદા જેવા તો એ દાદા થયેલા કે પછી દાદા સહજ હતા ને શું કહેતી ભૂલી ગઈ. અને કાળ દ્રવ્ય ક્ષેત્રના ભાવના હિસાબે આપણે જોતા હોઈએ દાદાને, પણ એમાં શું કામ કરી જાય? આપણી જે દ્રષ્ટિ શું કામ કરી જાય? એ દ્રષ્ટિ ફેરવવાની છે કે સંભળાતું નથી. શુદ્ધાત્મા દ્રષ્ટિએ કેવી રીતે રહેવું અને કેવી રીતે રહ્યા, ત્યાં તીર્થંકર ભગવાન કેવી રીતે છે એ આપણને સમજાતું જાય. દર્શનમાં આવે અને દર્શનમાં આવેલું સમજાતું જાય, અને એ સમજાયેલું ધીમે ધીમે અનુભવમાં આવે, વર્તાય. અનુભવમાં આવે એટલે પછી એ વર્તાય. પણ એ પ્રોસેસ છે આખો. એ પ્રોસેસમાં આપણે આવેલા છે, એનો આનંદ લયા કરીએ છીએ. હા, બરાબર છે, બરાબર છે. જેટલું થયું ને આ અંતરજર્યા જેટલી એ અનુસરતી જાય છે, તેમ તેમ આપણી ચિત્ત પ્રસન્નતા ખુલ્લી થતી જાય છે. બરાબર છે, બરાબર છે, એક્ઝેક્ટનેસ બરાબર. નિષ્પન્ન દશા થતી જાય છે. એટલે પેલી અસર જે વાત કરી ને, તે અસર ના આવે. પછી અસર ના કરે. અસરની જગ્યાએ રહે, એ પૌદ્ગલિક જ અસર રહે. એ દાદાને એક્સિડન્ટ થયું, એ બધું થયું, પણ એમના અંતરમાં એ કશો ફેર પડ્યો નતો. એ તો જોયા હતા દાદાને, એને ટાઈમ ગયો, ગોન ઇઝ ગોન, પ્રેઝન્ટ માં જતા. બરાબર બરાબર બરાબર, સમજી ગઈ. સરસ રીતે એ જીવતું અનુભવ દશા ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે જોવાની છે. અચ્છા અચ્છા. છેલ્લા દર્શન છે અને આપણું કામ પૂરું. અચ્છા, ત્યાં સુધી પુરુષાર્થ છે, પગથિયા ચડવાના છે. એટલે કેશવાનંદજીને બહુ લાભ મળ્યો છે ને દાદા ભગવાનને જોવાનો, બહુ નિકટતાથી. બહુ સરસ. ચાલો આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. કેશવાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ છે દાદા દૂર છતાં પાસે CD 33. મેં પૂછ્યું. હા, બોલો. આ ફર્સ્ટ પેરાગ્રાફમાં છે, જય સચ્ચિદાનંદ મંત્રોના પુષ્પોની અવિચ્છન માલા પહેરાવે છે. આ થોડું સમજાવો. જય સચ્ચિદાનંદના પુષ્પોની માલા પહેરાવે છે અવિચ્છન. જય સચ્ચિદાનંદ મંત્રોના પુષ્પોની અવિચ્છિન્ન માલા પહેરાવે છે. એટલે દાદા શું કહેવા માંગે કવિરાજ
કે જય સચ્ચિદાનંદના મંત્રની જે આપણે દાદાએ આ ત્રિમંત્ર જે હાથમાં આપ્યો અવિચ્છિન્ન, જે માલા જે એક વખત તમારા હાથમાં આવી ગઈ એનું પછી છિન્ન થતું નથી, તૂટતું નથી. માલા કેવી હોય કે પરમનન્ટ હોય, બરોબર? એવી દાદા અવિચ્છિન્ન માલા જે આપણે તૂટી ના શકે, પરમનન્ટ, એવી દાદા માલા પહેરાવી દીધી છે. કારણ કે જય સચ્ચિદાનંદ જે મંત્રો છે ને, મંત્ર જય સચ્ચિદાનંદ એટલે મોટામાં મોટું મંત્ર છે. આખા સામેવાળા દરેક જીવ માત્રમાં તમે શુદ્ધાત્મા જુઓ એટલે જય સચ્ચિદાનંદ કરો, અને શુદ્ધાત્મા થઈને બીજાની અંદર શુદ્ધાત્મા જુઓ એટલે કેટલો મોટામાં મોટું મંત્ર છે. તો એ જે પુષ્પોની માલા પહેરાવી છે તે અવિચ્છિન્ન માલા પહેરાવી છે કે નિરંતર એ માલા કોઈ દિવસે, એક વખત એ મળ્યા પછી, દાદાને મળ્યા પછી આ જે માલા મળી ગઈ અમને યાદ નથી કે ભાઈ કોઈ મહાત્મા ફરી આ જય સચ્ચિદાનંદ પદી વસ્તુ ભૂલી ગયા હોય. ગમે ત્યાં ગમે તે જગ્યા હોય જય સચ્ચિદાનંદ તો બોલે, એના વગર તો એને ચાલે જ નહીં. કારણ કે આ તો આપણો બહુ મોટામાં મોટું મંત્ર થઈ ગયું. આપણે એકબીજાને મળીએ જય સચ્ચિદાનંદ કરીએ એટલે આપણો આખો દિવસ મંત્ર જ બોલ્યા કરીએ છીએ. અને કેવી મંત્ર છે કે મંત્રની જે માળા નિરંતર ચાલ્યા કરે છે. બોલો, મંત્રના થોડું અર્થ બતાવજો. આપ શું કહેજો? મંત્ર જે આપણે કેટલા બધા મંત્રો હોય છે, વિઘ્નહરણ મંત્રો હોય છે ને. મંત્ર શા માટે બોલવામાં આવે છે? આ ત્રિમંત્ર શા માટે બોલવામાં આવે છે? કારણ કે બધા વિઘ્ન દૂર કરે. એટલે દાદાએ કહ્યું ને કે આ ત્રિમંત્રનું જાપ કરજો, ત્રિમંત્ર બોલજો. કઈ અગવડ થઈ ગઈ હોય કે વિઘ્ન આવી ગયા હોય તો કલાક સુધી આ ત્રિમંત્ર બોલજો, એવું દાદા કહેતા હતા. તે એ મંત્રનું જાપ શા માટે કરવામાં આવે? કે એ મંત્ર બોલવાથી બધા વિઘ્નો દૂર થઈ જાય. અને આ જય સચ્ચિદાનંદનો દરેક મંત્રનો અલગ અલગ મિનિંગ્સ હોય. આપણે જ્યાં બધા પંડિતો બેસે છે ને તો અલગ અલગ મંત્ર કરે કે આ બધા આ લક્ષ્મીનો મંત્ર આ છે, આ ગ્રહ પ્રવેશનું મંત્ર આમાં આ બોલવાનું. એ બધા દુનિયાભરના બધા મંત્રો બનેલા છે, કુદરતે બનાવેલા છે. પણ આ જે જય સચ્ચિદાનંદ સંતમાં દાદાએ ભગવાને જે આ મંત્ર આપ્યું એ જુદું જ મંત્ર આપી દીધું. એ કયું મંત્ર છે કે દરેક જીવ માત્રમાં તમે શુદ્ધાત્મા જુઓ. એ મંત્ર જોવાથી તો આપણે મોક્ષ તરફ આગળ વધીએ. પેલા જે વિઘ્નહરણ મંત્રો હોય તે અમારા વિઘ્ન દૂર કરે, પણ આ તો આત્માર્થે મંત્ર આપેલું છે જય સચ્ચિદાનંદમાં. મંત્ર એને કઈ કીધું જેને રટન કરીએ, જાપ કરી એની મંત્ર કીધું? હા, મંત્ર એ કે આપણે જેનાથી વિઘ્ન દૂર થાય, મંત્ર બોલવાથી બધું કાર્ય સિદ્ધ થાય. કઈ તકલીફ આવે તો આનું જાપ કરજો એવું કહેતા હોય છે ને. અચ્છા, ટૂંકામાં ભગવાને અમને ત્રિમંત્ર આપ્યું છે. એ શા માટે આપ્યું છે? એના માટે જ ને કે તમે આ ત્રિમંત્ર બોલતા રહેજો તો બધા પંચ પરમેશ્વરી સર્વશ્રેષ્ઠ ભગવંતોને નમસ્કાર પહોંચશે. અને તમારે ખરી રીતે આપણે મંત્ર કોઈ દિવસે બોલ્યા જ નથી બરોબર. આપણે બધા અલગ અલગ કરી નાખેલા. હવે આપણા બધા મંત્ર ભગવાનને પહોંચે છે. પંચ પરમેશ્વરી ભગવંતોને આ મંત્ર અમારું નમસ્કાર પહોંચે છે. મંત્રનું મિનિંગ દાદાએ આ આપ્યું છે કે આ પંચ પરમેશ્વરીને આપણા નમસ્કાર પહોંચે છે. જે સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ છે આખા બ્રહ્માંડમાં, એને અમારા નમસ્કાર પહોંચે છે. અને એને નમસ્કાર કરીએ તો અમારા બધા વિઘ્ન દૂર કરી દે. અમારે મોક્ષ તરફના બી વિઘ્નો દૂર કરે. કારણ કે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે. એ વિઘ્નને દૂર કરવા માટે આ એક મંત્ર છે આપેલું છે દાદા. ઓકે. અને પછીના પેરેગ્રાફમાં છે ઉડતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણી મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. આ લૌકિક સંબંધોના મૂંઝવણી મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. લૌકિક સંબંધોની મૂંઝવણમાં આપણે સવારથી સાંજ જોઈએ કે આપણા સંબંધોમાં કેટલી બધી મૂંઝવણ આવતી હોય છે. ઘરમાં મૂંઝવણ હોય, બહાર મૂંઝવણ હોય, ઓફિસમાં મૂંઝવણ હોય, ધંધામાં મૂંઝવણ હોય. આ લૌકિક સંબંધો કેવા છે? આપણે અમારા કાકા મામા પેલા છોકરાના લગ્નમાં ગયા, બીજાના લગ્નમાં ગયા, ગમે ત્યાં કઈ ને કઈ સંબંધોમાં મૂંઝવણ ઊભી થતી હોય. મેં તમને આ જગ્યાએ તમારા છોકરાની લગ્ન હતા તે વખતે મેં તમારા માટે આમ કર્યું, મારા છોકરાના લગ્ન થયા તો તમે કશું કર્યું નહીં. હવે એ બધી મૂંઝવણ કેટલી ઊભી થાય. એ વખતે એમની ઘરની સ્થિતિ બરોબર ના પણ હોય, પણ એ મૂંઝવણ થઈ જાય. પેલાને મૂંઝવણ થાય કે મેં આટલું બધું કર્યું, તમે કશું નહીં કર્યું. આ બધા લૌકિક સંબંધોમાં બહુ મૂંઝવણ થતી હોય. મેં તમારા માટે આટલું બધું કામ કર્યું, તમે મને આટલું પણ મારું કામ નહીં કરી શક્યા.
તો આ મૂળતામાં એટલે આ મૂળતામાં એવી રીતે હોય. હા, મૂળતા કહેવાય ને. આપણે એમને તે વખતે જ્ઞાન હાજર થવું જોઈએ કે એના સંબંધ અલગ હશે, તે વખતે સંયોગ અલગ હશે, એટલે આવી રીતે એની મૂંઝવણ ઊભી થઈ છે. આ મૂળતા કહેવાય ને કે ભાઈ એટલી બી સમજણ આપણે માઇન્ડમાં લાવતા નથી જેથી કરીને એ મૂંઝવણ બંધ થઈ જાય. પણ આ મૂંઝવણ થઈ જાય છે. સંબંધો એવા છે કે એમાં આપણે જ્ઞાન હાજર નહીં કરવાથી આ મૂળ એટલી બધી મૂળતા થઈ ગઈ છે કે આપણું જ્ઞાન હાજર નથી રહેતું એવા ટાઈમે. સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. એ વખતે દાદા ભગવાન આખી અંદર સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશમાન કરે છે જેને આ જ્ઞાન મળ્યું છે. બાકી તો બધી મૂળતામાં ખલાસ થઈ જાય છે. દાદા નથી કહેતા બીજા બધા સંબંધોમાં, બીજા બધા જગતના બહાર લોકો જ્યારે આ મૂંઝવણ એટલે પઝલ ઊભી થાય તો એમની પાસે કોઈ સોલ્યુશન જ નથી હોતું. એ પઝલમાં એ ડિઝોલ્વ થઈ જાય છે. શું કહેતા હોય છે? ડિઝોલ્વ. પણ આપણે મહાત્માઓની અંદર જેને આ સંકેત મળ્યું છે એને આવી બધી લૌકિક સંબંધો તો એને બી હોય, અજ્ઞાનીને બી હોય, જ્ઞાનીને બી હોય, પણ એવી જયારે મૂંઝવણ ઊભી થાય તે તરત જ તે વખતે દાદા ભગવાન સૂક્ષ્મ રૂપે પ્રકાશ થાય, આપણી અંદર બિરાજમાન થાય. અને પછી એ બિરાજમાન થાય તો એમની જે ગૂઢ ચાવીઓથી બધા તાળા ઉગાડી કાઢે. બધા તાળા ઉગાડી કાઢે. કારણ કે દાદા ભગવાન સૂક્ષ્મ રૂપે પ્રકાશ થાય તો શું ના કરે. અને બધા આપણા દાદાના મહાત્માઓ એટલે મૂંઝવણમાં આવી જાય તો તરત જ દાદા હાજર થઈ જાય. સપનામાં હાજર થઈને સોલ્યુશન આપતા હતા દાદા. એ મારો પોતાનો અનુભવ છે. ગમે તે મૂંઝવણ થઈ જાય ને અને કોઈ સોલ્યુશન ના મળતું હોય તો અમે દાદાને હાથ જોડીને કે દાદા હવે આ મૂંઝવણમાંથી પાર કરો, અમારી કોઈ ઈચ્છા નથી, આ બધું આ બગડી ગયું છે બધું કેસ, હવે આ શું કરીશું દાદા. પછી આ દાદા સપનામાં બી આવીને બધી એવી બધી ચાવી આપી જાય કે અમે સવારે એ બધી ચાવી અપ્લાય કરીએ ને કામ થઈ જાય. જી બરોબર છે, ક્લિયર છે. અને પછી ના પૂછું ત્યારે દરિયા દિલમાં જબોલે છે અને શાંતિ અનુભવ પામે છે. દરિયા દિલમાં જબોલે છે એટલે દરિયા દિલ, ઓહો, આપણે નથી કહેતા કે આ માણસનો દિલ તો દરિયા દિલ છે. દરિયા એટલે બધું એના પર આખું સમાઈ જાય, આખું દરિયા સમાઈ જાય એનું મોટું દિલ છે. ગમે તે આવી નાની બી તકલીફ પડે કે ગમે તે હોય ને અમે એમને ના પણ કહેતા હોય તો બી કે ચિંતા ના કરશો, હું તમારું કામ કરી દઈશ. દરિયા દિલ, એ દરિયા દિલમાં એટલે આવા મોટા સાગર જેવું દિલ હોય એમાં એને નવડાવે છે. ત્યારે દરિયા દિલમાં જબોડે છે અને શાંતિ અનુપમ પમાડે છે. શાંતિ થઈ ગઈ હોય ત્યારે આવા દાદા ભગવાન દિલમાં જબોડે એટલે શું બને? દિલમાં તો જબોડ એટલે આ એક સિમલી આપેલી છે. દરિયા દિલમાં એટલે દિલમાં મોટો સાગર છે. તમે સાગરમાં તમે જબોડો, એમને નવડાવો તો કેવું અનુભવ થાય. આપણે દિલ તો ગમે તેવું દિલ સાગર જેવું છે, બધું સમાઈ કાઢે. તો દિલમાં જબોળે તો શાંતિ મળે એવી સિમલી આપે છે. હા, એ સિમલી આપે છે કે કેવી રીતે દિલમાં. હવે સાગર જેવું દરિયા દિલ હોય તો દરિયા દિલ કેવું હોય કે ભાઈ તમે આખું સાગર તમારું સમાઈ જાય એટલું દરિયા દિલ છે. એ સિમલી આપેલી છે અને એવા સાગરમાં એ નવડાવે છે, જબોડે છે. એટલે દરિયા એટલે આ જ્ઞાનના દરિયામાં. હા, જ્ઞાનનો દરિયા. ઓકે, ખબર પડી. અચ્છા, પછી ના પૂછો એના યાદમાં ગૂંથાય તે ભક્તિમાલ નિષ્દિન ફોરમ પહોંચે છે એના આત્મને મંદિર. ફોરમ પહોંચે છે એના આત્મને મંદિર. થોડું સમજાવો. હા, આત્મ મંદિર જે આપણું આ દેહ મંદિર છે, દાદા કે છે આ દેહ મંદિર છે, એને ફોરમ પહોંચે છે, શાંતિ પહોંચે છે. એને એટલું બધું એટલે સમાધાન થઈ જાય તો કેવું શાંતિ વર્તાય, કેવું આનંદ વર્તાય. એટલે કે યાદ કરવાથી શાંતિ પહોંચે, ફોરમ પહોંચે. યાદમાં ગૂંથાય જે ભક્તિ માળ નિષ્દિન, જે ભક્તિની માળા જપે છે નિષ્દિન, એની યાદમાં ઓન ધ સ્પોટ એને સુકૂન મળી જાય છે. ફોરમ પહોંચે એટલે એને શાંતિ મળી જાય. એને આત્મ મંદિરને એવું ઠરી જાય. દાદા કે ને કે એમ ઠરી જાય એકદમ. જો યાદ કરે એનો શાંતિ મળે ને. હા, જેને યાદ મળે ને, જેને ભક્તિ કરે એને જ સુખ મળે ને, બાકી તો એને શું મળે. जो याद करता है उसको शांति मिलेगी ना. નેચરલી જે દાદા કે ને કે જે ભક્તિ કરે એને ઠંડક મળે ને, એને મોક્ષ મળે ને.
અને છેલ્લું અને આગળનું પૂછ્યું, પોતે પહેરીને અમને પહેરાવે છે. હા, પોતે પહેરીને અમને પહેરાવે છે, અણવિકસિત કળીઓ ખીલાવે છે. પોતે પહેરીને એટલે પોતે બધું અનુભવ કરીને પછી અમને અનુભવ કરાવે છે. અચ્છા, અનુભવ કરવાનો. હા, આખું વિજ્ઞાન પોતે પહેરી તે સ્વરૂપ થઈને અને પોતે આખું એ મોક્ષ સ્વરૂપ થઈને અમને મોક્ષ સ્વરૂપ આપ્યું છે. ઓકે. અને છેલ્લું પૂછ્યું, લાસ્ટ પેરાગ્રાફ, વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે, દિવ્ય ચક્ષુ એની લાની ડોલે છે. વ્યાપકને વ્યવસ્થિત એટલે? વ્યાપકને એટલે જે એક્ઝેક્ટલી હું જે સમજુ છું કે વ્યાપક એટલે જે પેલો એમને કહીએ કે ભાઈ જે હકદાર છે એને વ્યવસ્થિત ખોડે છે, જે હકદાર. બાકી દિવ્ય ચક્ષુ એની લાણી ડોળે છે. એટલે મને એવું સમજાય છે. તેમ છતાં વ્યાપકને એક્ઝેક્ટલી વર્ડ દીપકાનંદને પૂછીએ કે શું કહેવા માંગે છે વ્યાપક. જો વ્યાપ એટલે એક્સપાન્ડ, સ્પ્રેડ. વ્યાપ એટલે વ્યાપ. અને વ્યાપક એટલે જે પ્રસરેલો છે, એટલે આપણા જે હિસાબો પ્રસરેલા છે ને જ્યાં જ્યાં, હા, તે રીતે વ્યવસ્થિત આપણને ત્યાં લઈ જાય છે. હા, બરોબર. એટલે ત્યાં ક્યાં હિસાબ હોય ને ક્યાં આપણી ગાડી આખો ટર્ન ઊંધો લેવાઈ જાય ને ત્યાં આપણને ભેગા થાય ને ત્યાં એ ટ્રાન્ઝેક્શન થાય. હા, ખબર નહીં પડે. જો વ્યાપને વ્યવસ્થિત ખોલે એટલે વ્યાપ એટલે પોતે જે વ્યાપેલો છે ને, હું પોતે જે હું વ્યાપેલો છે તેને વ્યવસ્થિત ખોળે છે, એટલે એ પ્રમાણે વ્યવસ્થિત લઈ જાય છે. અચ્છા, એ વ્યવસ્થિત લઈ જાય છે. જ્યાં હું વ્યાપેલો છું ત્યાં વ્યવસ્થિત મને લઈ જાય છે. એ વ્યવસ્થિત મને ત્યાં એમની જોડે ભેગું કરે છે. સંજોગના આધારે. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક, સંયોગિક પુરાવા. સંજોગને આધારે લઈ જાય છે. વ્યાપકના આધારે સંજોગો ભેગા થાય. પોતાનો વ્યાપ કેવો છે એના આધારે. અચ્છા. કર્મો પ્રમાણે. ઓકે. દિવ્ય ચક્ષુ એની લાની ડોલે છે. એનો મતલબ શું થાય? વ્યવસ્થિત આપણને તે બાજુ લઈ જાય છે. એટલે એ ભોગવટામાં આપણને લઈ જાય છે. અને દિવ્ય ચક્ષુ આપણને જ્ઞાન મળેલું છે, દાદા મળેલા છે, તો દાદાના આપેલા દિવ્ય ચક્ષુથી એની લાણી એટલે એનો લાભ મને મળે છે અને હું એમાંથી મુક્ત થાઉં છું હિસાબમાંથી. બરોબર. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ કેશવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવ આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે દાદા ભગવાનની જોડે જે તમારો નિકટતમનો વ્યવહાર કેશવ આનંદજી. હાજી. બરાબર. આમાં દાદા ભગવાન વારંવાર કહે છે કે મને અનુસરવાથી દાદા નહીં મળે, મારી આજ્ઞામાં અનુસરશો તો દાદા તમારી જોડે જ છે. હા, બરાબર. અને પાછું દાદા ભગવાન ચેતવણી ઉચ્ચારે છે કે મને પકડી નહીં રાખતા, હું તો બંધનમાં આવી જશું. બરોબર. મેં તમને રસ્તો બતાડી દીધો, આજ્ઞારૂપી આખો માર્ગ આપી દીધો. હા, એને અનુસરીને આગળ નીકળી જજો. કારણ દાદા ભગવાન એવું કીધા છે કે બધા મહાત્માઓનો મોક્ષ થશે પછી અમે મોક્ષે જવાના છીએ. તો એ વિશે જે દાદા ભગવાનની જે વાત હતી થોડી વાત કરો. હા, બરોબર. હવે દાદા ઘણી વખતે અમે જયારે દાદા જોડે રહેતા હતા તો દાદાની માટે અમને એટલું બધું રાગ થઈ જતું કે દાદાને અમે છોડતા જ નહીં. દાદાની પાછળ દોડતા જતા. મુંબઈ જાય તો મુંબઈ જતા રહીએ, અમદાવાદ જાય તો ત્યાં જતા રહીએ, અને બસ આખો દિવસ એવું રહેતું કે આ દાદા જોડે અમે નિરંતર 24 કલાક રહીએ. કારણ કે તે વખતે હજુ એટલી જ્ઞાનની બધું પ્રકાશ એટલું થયેલું નહીં, એટલી સમજણ નહીં, આત્મા બસ એટલી ઠંડક બહુ વળતી હતી કે ઘણી વખતે દાદા પછી એવું ઈશારો કરતા હતા
કે ભાઈ આમ ઈશારો કેવી રીતે કરે કે છેવટે આ તો AM પટેલ ને બારી કાઢશે ને, એટલે આના ઉપર શું રાગ કરો છો? એટલે છેવટે તમારે અંદર ખાને જે અંદર જે દાદા પ્રગટ થયા છે તે સ્વરૂપ થવાનું છે. આવી હિન્ટ મારી દેતા હતા. પછી આમ રિયલિટી ઝટકો વાગતો કે આ દાદા કે છે આ તો AM પટેલ છે, આ જ્ઞાની પુરુષ પ્રગટ થયા છે, એનું કામ કાઢી લો તમે. એટલે એટલા માટે શું કહેતા હતા કે આ પરપોટું ક્યારે ફૂટી જશે કહેવાય નહીં. પછી એવું બી કહેતા હતા. એટલે જેથી કરીને કોઈને બી આની દાદા જે બહારના જે બધા લોકોને દાદા દેખાતા હતા કે એના પર કોઈને રાગ ના થઈ જાય. કારણ કે એના પર રાગ થઈ જાય તો પછી અંદર એ જાય નહીં. બરાબર. અંદરની તરફ એની ગાડી જ બંધ થઈ જાય. પછી દાદા વારે ઘડીએ એમને ક્લિયર કરતા હતા કે દાદા ભગવાન જે તમે દેખાય છે એ નહીં, એ તો AM પટેલ છે, ભાદરણના પાટીદાર છે અને આ કન્સ્ટ્રક્શન લાઈનનો કોન્ટ્રાક્ટ લાઈનનો નગોડ ધંધો કરે છે. એટલે પછી આખું બધું ફ્રેક્ચર થઈ જતું. જે દાદા માટેનું બહુ અટ્રેક્શન હતું. આપણે દેહ મંદિર તો કહેવાય ને, પણ આપણે એને માટે ખૂબ પ્રેમ, ખૂબ લાભ, ખૂબ રાગ થતું જ હતું. પણ છેવટે દાદા કોઈને પણ ત્યાં એકત્રિત થવા નહોતા દેતા. બરાબર. કોઈને જોડે નહોતા રાખતા. કોઈને કે ભાઈ આ બસ દાદા અને 3 મહિના પછી કે 6 મહિના પછી પણ તમે આવ્યા હો ને દાદા પાસે, તો દાદાને કે એવું ના થાય કે બહુ દિવસે આવ્યા, શું થયું, બરોબર મજામાં છો ને? પછી આમ સહજ રીતે એમના ઘર બહારનું બધાનું હાલચાલ પૂછીને એકદમ તરત જ ઓકે ચાલો અમે હવે સત્સંગમાં જઈએ. અરે આ તો 6 મહિના પછી આવ્યા તોય પણ દાદાએ કશું કઈ વાત આટલું બધું નહીં, સહજ આત્માની વાત કરીને સરળ રીતે સહજ રીતે વ્યવહાર નિભાવીને ગાડી આગળ. પછી જે એક વખતે ગયા મહાત્માઓ તો પછી ફરી દાદા કોઈને યાદ બી ના આવે. રાઈટ. યાદ જ ના આવે. પછી જયારે તમે ભેગા થાવ ત્યારે બધું ઓન ધ સ્પોટ હાજર થઈ જાય, બધી વાત કરે તમારી સાથે, બધું કરે. પણ ગયા તો પછી એનું અર્થ શું હતું કે 24 કલાક સેકન્ડે દાદા ફક્ત આત્મામાં જ રહેતા હતા. અને અમને આત્મામાં કેવી રીતે રહેવું અમને શીખવાડતા હતા. કોઈની જોડે રાગ દ્વેષ નહીં, કોઈની જોડે અથડામણ નહીં, કોઈની જોડે અટેચમેન્ટ નહીં. કોઈને બહુ સારી સેવા કરતો હોય તો એને કે આ તું મારી સાથે જ ચાલ 24 કલાક નહીં. તમે અહીંયાથી સેવાનો લાભ તૂટ્યું તો મુંબઈમાં તો બીજાનો લાભ મળી જાય, પછી અમેરિકા જાય તો એમને ત્રીજાને લાભ મળી જાય. કોઈ દિવસે દાદા વિચારતા જ નહોતા કે મને કોણ નવડાવશે, હું કેવી રીતે ખાઈશ અને હું આમ કરીશ ને તેમ, કશું જ નહીં. વર્તમાનમાં જ રહેતા હતા. એટલે સાક્ષાત પરમાત્માની જે મૂર્તિ આપની આંખોની સામે હતી એની બહારની મૂર્તિ અમને જબરજસ્ત, મને એકલાને નહીં આખા જેટલા બી મહાત્માઓને મળ્યા હશે એને દાદા માટે ટ્રીમેન્ડિયસ અટ્રેક્શન રહેતું હતું. પણ છેવટે દાદા બધાને બહારમાંથી કાઢીને અંદર તરફ લઈ જતા. બરાબર. અંદર જે પ્રગટ થયા છે એને જ ભજવાનું, આજ્ઞામાં જ રહેવાનું. અને છેવટે એવું બી કહેતા હતા કે બધી સેવા માટે બધું બહુ મારામારી થતી હતી, બધા દોડમ દોડ કરે ને તો દાદા પછી એકદમ સહેલાઈથી શાંતિથી એવું મારી દેતા હતા કે મારી જે આજ્ઞામાં રહે ને એ મારા સૌથી મોટામાં મોટી મારી સેવા કરી કહેવાય. રાઈટ. એટલે પછી બધી ભાંજકડ તૂટી જતી કે હું પેલા દાદાને સેવા કરું, હું દાદાનું નામ કરું, બધું તૂટી ગયેલું. જેને સહજ રીતે સેવા મળતી હતી એ પોતાના ગયા ભાવમાં એવું બધું ડિસ્ચાર્જમાં લઈ આવેલા હશે કે ભાઈ મને જ્ઞાની પુરુષ મળે તો એની સેવા કરીશ, આમ કરીશ, તો એને એની સેવા કન્ટિન્યુઅસ મળ્યા જ કરતી હતી. પણ બાકી જોઈને કોઈ કરવા જાય ને તો દાદા એવું જ કહેતા હતા કે આ બધી આ કોઈ દિવસે મારે જ્ઞાની પુરુષને સેવાની જરૂર જ નથી. બરાબર. જેને લાભ મળ્યું છે, જે આમ બધું લખાઈને લાવ્યો છે, પોતાની સાથે સાઈન કરીને આવ્યો છે, એને આ બધી મળ્યા કરે છે. પણ બાકી બધાને તો લાવો મળે નહીં સેવાનું. એનો અર્થ શું કે પછી એને દાદાની સેવા મળે નહીં. તો દાદાએ આખું બધું ખુલ્લું કરી દીધું. તમે મારી આજ્ઞામાં રહો, મારા કયા પ્રમાણે ચાલો, દાદાના આશય પ્રમાણે ચાલો, તમે મારી બહુ મોટી સેવા કરી કહેવાય. તમને લાભ મળ્યા જ કરે. બરાબર. એટલે છેવટે દાદા શું કરતા હતા, બધાને અંદર તરફ લઈ આવતા હતા, આત્મા તરફ લઈ આવતા હતા. દાદાનું એ મેઇન ધ્યેય હતું. પણ જ્યાં સુધી આ આખું વિજ્ઞાન, આખી સમજણ આત્માનું અંદર ગાડી અંદર જાય તો ત્યાં સુધી તો દાદા માટેનું બહારનું જે દાદા હતા એ જ અમારા ભગવાન હતા, એ જ અટ્રેક્શન હતું. તો ત્યાં સુધી રહેતું જ હતું. પણ કેશવાનંદજી, દાદા ભગવાનનો આખો વ્યવહાર એવો હતો કે પોતે ક્યાંય નિમિત્ત રૂપે પણ બંધનમાં કોઈને લઈ આવે નહીં. નહીં, કોઈને બી નહીં. જેના કારણે બંધન ઉભું થઈ જાય અને પ્રગતિનો માર્ગ અટકી જાય. હા, એટલે આપણે વ્યક્તિમાં અટકી જઈએ તો એની અંદર આપણી નબળાઈઓ આગળ વધતી જાય છે અને આપણે માર્ગ ચૂકી જઈએ, એવું ના થાય? હા,
એવું તો કોઈ દિવસે રહેલું નહીં, કોઈ દિવસે બી નહીં દાદાને. મેં તો એ અજાયબી જોયેલી. અને એક નાનો દાખલો આપું કે જયારે એક્સિડન્ટ થયેલું દાદા ભગવાનનું, તો હું એ બંધનની વાત કરું છું કે નીરુબેન એમનું કન્ટિન્યુઅસ સેવામાં રહેતા હતા, પણ જે એક્સિડન્ટ થયું તો એને પણ જબરજસ્ત વાગેલું, તો એ તો 6 મહિના સુધી પહેલા ત્યાં ઔરંગાબાદ ગયા. હવે ત્યાં એમના બ્રધર ને ત્યાં બધા, તો 6 મહિના સુધી હું દાદા ભગવાન જોડે સાથે હતો, કન્ટિન્યુઅસ, દરેક મુમેન્ટ ટુ મુમેન્ટ. તો મને એ આટલા 6 મહિનાની અંદર એક દિવસ બી એવું નહીં લાગ્યું કે દાદાને એવું કઈ લાગતું હોય કે ભાઈ આ સેવામાં આમ હતું, આ પેલું કરતા હતા, પેલું કરતા. એટલું બધું સહજ કે અમને ખબર બી નહીં પડવા દીધી કે બેન નીરુબેન ત્યાં નહોતા. બોલો. અને સહજ રીતે અમારે બધાને એવી સુંદર રીતે દાદાની સેવા થતી હતી કે દાદાને બી કઈ અગવડ જેવું લાગેલું નહીં. પણ પહેલી જગ્યાએ જે કોઈ બંધન હોય કે ભાઈ આટલા વર્ષો સુધી પેલા બેન સેવા કરતા હતા કે શું કરતા હતા, તો એ બંધનમાં પછી ડિસ્ટર્બ થઈ જાય, કશું નહીં. એ મેં જ્ઞાની પુરુષનું સ્વરૂપ જોયેલું. કોઈના બી સંબંધમાં, કોઈની બી સાથે તમે જોડે રહો કે ના જોડે રહો, તમે વર્ષો સુધી તમે રહ્યા હો કે અચાનક આજે જ આવ્યા હો, તો પણ તમારી સાથે એવો સંબંધ થાય કે જાણે કેટલા વર્ષોનું સંબંધ હોય. એટલે કેવું દાદાનું એક એવું અજાયબી હતું કે એનું વર્ણન થાય એવું નથી. એટલે તું કહે ને 1008 ગુણ વાળા, તમે દરેક વખતે જો કે આ તો દાદાનું નવું ગુણ જોયું, આ તો દાદાનું પહેલી વખત જોયું કે આટલા વર્ષો જોડે રહેલા હોય તો બી દાદાને એવું કશું લાગ્યું નહીં કે ભાઈ આના વગર ચાલે નહીં. બરાબર. અને પછી 6 મહિના કે વર્ષ પછી કોઈ પાછો આવ્યો હોય તો બહુ સરસ આવી ગયા, ચાલો બેસી જાઓ, કામ પર લાગી જાઓ. કેવું સરળતા, કેવી સહજતા, કઈ વધારે ડિસ્કશન બી નહીં. બોલો. દાદા ભગવાને એવી એક વાર ટકોર કરેલી કે અમુક કામ આ સેવાના જે સ્ત્રીઓ કરી શકે એ તમે આપતો પુત્ર ન કરી શકો. હા 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 હા. પણ એ જ કહું છું ને કે દાદાએ કોઈ દિવસે કોઈ બી આપતા પુત્રને કે કોઈને બી એવું વર્ણન કરતા મેં જોયું નહીં કે આના વગર ચાલે નહીં, આ બરોબર કરે છે, આ ખોટું કરે છે. દરેકને એવું જ અનુભવ કરાવતા હતા. એ તો હું કહું કે આ વર્લ્ડમાં કોઈ બી આ દાદા ભગવાન સિવાય બીજો કોઈ કરી જ ના શકે કે કોઈને બી એવું અનુભવ નહોતા કરાવતા કે તને આ તેલ લગાડતા નથી આવડતું, તને કે આમ કરતા નથી આવડતું. અને ઉલટું દરેક વખતે કે બહુ સરસ માલિશ કરી, અરે વાહ, કશું આવડતું નથી, પણ દરેકને દાદા વિન કરાવતા હતા. દાદા કહેતા હતા ને કે દરેકને વિન કરાવતા હતા. એ ખૂબી, એ દાદાના કેટલા ગુણોનું વર્ણન કરું. એક વખતનું હું દાખલો આપું કે અચાનક મારે નાઇજીરિયા જવાનું થયું, તો મેં દાદાને વાત કરી કે મેં દાદા હું નાઇજીરિયા જઉં છું કારણ કે મારે માર ખાવા જવાનું હતું ત્યાં. તો દાદા મને રોકે નહીં ને કે માર ખાવા જઈ આવો. તો સહજ રીતે મેં વાત કરી કે દાદા એવું કઈ ત્યાંથી બોલાવવા આવ્યું છે, ભાઈ કે છે કે અહીંયા આવો, તો જઉં છું દાદા. તો કે કેટલા વખત માટે કે 1-2 વર્ષ ટ્રાય કરવા જઉં છું. કેવો બહુ સરસ, જઈ આવો, મારી આશીર્વાદ છે, વિધિ કરીને જાઓ. 2 વર્ષ પછી પાછો આવ્યો તો અચાનક તો 2 વર્ષ સુધી કઈ યાદ નહીં, કશું નહીં. 2 વર્ષ પછી પાછો આવ્યો તો દાદા પૂછે છે કેમ આવી ગયો, બરોબર છે બધું, ચાલ લાગી જા. શા માટે ગયો, બહાર ખાઈને આવ્યો, શું ગયો, ભગવાનને કશું લેવા દેવા નહીં, સેવા કરતો તો શું કરતો તો, શા માટે ગયો, ખોટું બહાર ખાવા ગયો, કશું નહીં. એવું છે જ્ઞાની પુરુષનું. પણ એટલે એમાં કેશવરામજી આપણે એવું સમજવું જોઈએ કે દાદા ભગવાને બધાને થાબડીને પ્રોત્સાહિત જ કર્યા, કારણ એ તો જાણતા હતા કે આ માઇનસ વાળા છે બધા. હા. અને પછી બીજું મોટામાં મોટું સિક્રેટ બતાવું કે એ દાદા તો બધું જાણતા હતા, પણ દાદા હતા જ એવા ને કે તમે એને બહાર કાઢી શકો જ નહીં. પછી નાઇજીરિયા જાઓ કે ગમે ત્યાં, એ તમારામાં એવા પેનિટ્રેટ થઈ જતા હતા કે તમે એને બહાર કાઢી શકો નહીં. એ અમે મોટામાં મોટી અજાયબી જોઈ. ચાહે હું 2 વર્ષ નાઇજીરિયામાં હતો, પણ બંને 2 વર્ષ તો મને એટલી બધી ખેંચાણ થતી હતી કે એટલે બધે લૂંટેરાઓએ મને માર આપી કે તું પાછું જા, હવે માર તારી પૂરી થઈ ગઈ. તે માર ખાઈને સીધું 2 વર્ષમાં પાછો આવતો રહ્યો. પણ દાદા પેનિટ્રેટ થઈ જતા હતા. જેને બી મળ્યા હોય ને એ બધાનું અનુભવ તમે પૂછો ને કે દાદા એની અંદર બિરાજમાન થઈ જતા હતા. પછી એમને દાદા સિવાય કશું દેખાતું જ નહોતું. એટલું બધું દાદાનું એના મતે અંદર એ હતા જેવા જ્ઞાની પુરુષ ને. અને તમે હું વારે ઘડી કહું છું કે એ પરમાત્મા સ્વરૂપ, પોતે પરમાત્મા હતા. કે ભગવાન આપણી હાજરી હોય અને એનો અનુભવ થાય તો તમને બીજું શું જોઈએ? આખા બ્રહ્માંડનું બધું મળી ગયું ને, બધું મળી ગયું, કશું તમારે બાકી રાખ્યું નહીં. દાદા કહેતા હતા ને અમે કશું બાકી રાખ્યું નથી. બરાબર. રાઈટ સાહેબ.
જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બધા બિલ બેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. કેશવાનંદજી, હમણાં આપે જે વાત કરી ને કે દાદાજી ક્યાં તમે નાઇજીરિયા થી આવો, કોઈ આવે તો પૂછે નહીં કશું પણ કે ભાઈ ક્યાં હતા, શું હતા. એનો મતલબ એ થયું કે દાદાજી પાસ્ટ ટેન્સ નું જે થઈ ગયું એ પાસ્ટ નું ક્યારે પણ પાછું આપણે એને ઓલું ચૂથવાનું નહીં કે એના માટે કશું બોલવાનું નહીં. અને આપણે હવે શું છે, તમે હવે આવ્યા ને વર્તમાનમાં, હવે વાત કરો એમ. એટલે હવે આપણે એવી રીતે વ્યવહારમાં કેવી રીતે રહેવાનું કે હવે જે પાસ્ટ ટેન્સ હોય કે કોઈ આપણે જઈ આવ્યું હોય તો આપણે કેટલું બધું પૂછી લઈએ કે તમે ત્યાં ગયા હતા, શું કર્યું હતું, ક્યાં ખાધા હતા, ભોજનશાળામાં જમ્યા હતા, હોટલમાં જમ્યા હતા. એટલે જે પાસ્ટ ટેન્સ ની વાતો માંથી આપણે પ્રેઝન્ટમાં હવે આવી ગયા એમાં થોડું પ્રકાશ આપવો અને એ દાદાના આપણે એટલી દાદા કહેતા હતા ને કે જ્ઞાની પુરુષનો સંપર્ક રાખજો. આ જ્ઞાન વધારે પ્રગટ કેવી રીતે થશે કે જ્ઞાની પુરુષના એક એક ગુણોનો જે તમે સંપર્કમાં રહેશો, એમની વાતોમાં, એને એક એક વાક્યમાંથી એમ તમે તારણ કાઢશો ને તો એમાંથી અમને બધા તારણ નીકળતા હતા કે જ્ઞાની પુરુષ આપણે એમની જોડે રહેતા હતા, આટલા વર્ષો સુધી ટચમાં હતા, તો બી દાદા એ શું કહેવા માંગતા હતા કે આમાં પાછળમાં પાસ્ટને મારો ચોકડી એવું કહેતા બી હતા. પાસ્ટને મારો ચોકડી, બરોબર. ફ્યુચર તમને કશું ખબર નથી એટલે લીવ ઇન પ્રેઝન્ટ. સિમ્પલ સિટીમાં દાદા 3 વાક્યોમાં સમજાવતા હતા. પાસ્ટને તમે કશું કરી શકો છો? કશું કરી શકતા નથી. પછી તમે જો તમે પાસ્ટની બધી વાતો કાઢો તો એમાં તમે તમારું કેટલો બધો ઉપયોગ બગાડો છો. જ્ઞાની પુરુષ પોતે પરમાત્મા હોય, એને 1 સેકન્ડની ફુરસત ના હોય, એને આખો વખત લક્ષ્યમાં આવ્યું રહે કે આ દરેક જીવનું કેવી રીતે કલ્યાણ કરે. અરે આને તો જ્ઞાન મળી ગયું છે, હવે આને શું પૂછવાનું કે નાઇજીરિયામાં શું થયું ને આમ શું થયું? શા માટે ટાઈમ વેસ્ટ કરવાનું? હમણાં લાગી જા કામ પર, બધું ચાલ, બધું આગળ વધ. અને કાયમ કહેતા હતા કે ભૂતકાળ ને મારો ચોકડી, એ તો આપણા હાથમાં કશું થઈ જ શકવાનું નથી. ભૂતકાળ કઈ પાછું આવીને પછી તમે એમને રેક્ટિફાય કરી નથી શકવાના. ભૂતકાળમાં કઈ ભૂલો થઈ હોય તો તમારી પાસે જ્ઞાની પુરુષે મોટો હથિયાર આપેલું છે કે પ્રતિક્રમણ કરીને સાફ કરી નાખો. બરાબર. પણ બાકી કશું થવાનું જ નથી. તમે ભૂતકાળમાં ગમે તેટલી છૂતાછૂત કરો, માથાકૂટ કરો, હા, ભૂતકાળમાંથી તારણ કાઢી લેવાનું કે ભૂતકાળમાં આવું થયેલું ને હવે નેક્સ્ટ ટાઈમ આપણે અલર્ટ રહીશું. નથી તારણ કાઢવાનું છે આપણે ભૂતકાળમાં. ભૂતકાળમાં આવા બનાવ શું બન્યા કે ભાઈ આવા બનાવ બન્યા, એના લીધે માર ખાધી આપણે. એટલે પણ એમાં પછી છૂતાછૂત નહીં કરવાનું. આમ કર્યું હોત તો વધારે સારું થાત, આમ કર્યું તો વધારે સારું થાત, એ બી નહીં. અને પછી તમે જયારે ભૂતકાળની બધા લોકોની વાત બી પૂછો ને તો તમે એના કરતા એમને પ્રેઝન્ટમાં બોલો ને કે હવે શું ચાલે છે. એટલે ભૂતકાળ કરો તો તમે તમારું કેટલું મોટું ઉપયોગ બગાડો છો. ઉપયોગ બગડે. બરાબર છે. સરસ. આપણે 1 સેકન્ડે બગાડવું નથી. દાદા કે આપણી પાસે ટાઈમ નથી એવું વારે ઘડી કહેતા હતા. કેટલું બધું કરવાનું છે, કેટલું બધું અંદર બધા કેટલા બધા દોષો સાફ કરવાના છે, કેટલા બધા કશાયો છે, કેટલી બધી ભૂલો છે, કેટલા બધા પ્રતિક્રમણ કરવાના છે, કેટલી બધી સામાયિકો કરીને આપણે બધી ગાંઠોને ઉગાડવાનું છે. આપણી પાસે ટાઈમ ક્યાં છે? જો પછી પૂછીએ કે પછી શું કર્યું, શું થયું, આમ થયું. એટલે અમે દાદાને જોતા હતા ને એટલે અમારામાં આવી રીતે બધા ગુણો પ્રગટ થતા હતા. અમારે પણ એવી રીતે પ્રગતિ થતી હતી. અમે પણ એ રીતે ચાલતા હતા, એ માર્ગે ચાલતા. એટલે જ્ઞાની પુરુષ શું છે કે આપણે મોક્ષ માટેનું આખું બધું રસ્તો ખુલ્લો કરી આપ્યો છે, તો આપણે એને ફોલો કરવાનું છે. નથી વાપરવાની, નથી વાપરવાની. જે દાદા કહે છે કે અમે કેટલા બધા ભવોથી બધા ક્રમે ક્રમે કરીને આ સ્ટેજે પહોંચ્યા છે, કેટલા બધા અનુભવ કર્યા છે, કેટલા બધા સંશોધન કર્યા છે, કેટલા બધા પૃથક્કરણ કર્યા છે, આટલી મોટી વ્યવસ્થિત શક્તિને શોધી કાઢેલું છે. એના પછી હવે અમારે શું બુદ્ધિ ચલાવવાની? અમારે તો ફોલો કરવાનું. અમારે તો હવે કશું કરવાનું જ નહીં. એટલે જ્ઞાની પુરુષના એક એક વાક્ય પ્રમાણે ચાલ્યા જવાનું, કશું વિચારવાનું જ નહીં. અમે જોયેલું કે દાદા ભગવાન મહાત્માઓ સાથે બહુ વધારે મગજમારી કે આ તે વાત જ નહોતા કરતા. જ્યાં સુધી કોઈ મહાત્મા આવીને કે નહીં કે દાદા મારા ઘરમાં આ બધું પ્રોબ્લેમ થયું છે અને દાદા મને કઈ કરો, પછી દાદા જયારે આમ કે ને કે પ્રોબ્લેમ થયું છે પછી તો કલાક કાઢીને પણ એનું સમાધાન કરે.
હસબન્ડ વાઈફને બોલાવીને બધાને સમજાવે, કારણ કે દાદા જાણતા હતા કે જ્યાં સુધી આ બધાનું આ વ્યવહારિક સોલ્યુશન નહીં કરીશ ત્યાં સુધી આ બધા મોક્ષ માર્ગે આગળ વધશે કેવી રીતે, અને મને ટચ થયેલા છે એટલે મારી જવાબદારી છે કે એને મોક્ષે લઈ જવાનું. પછી જયારે તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પછી નોર્મલ, પછી સત્સંગમાં, પછી કોઈ દિવસ એમને વાત બી નહીં પૂછે કે હવે બધું, એકાદ વખત પૂછે કે હવે બધું બરોબર ચાલે છે, એ કે હા દાદા હવે બહુ સરસ થઈ ગયું, એટલે વાત ખલાસ. બરાબર. પછી પાછળની વાત જ નહીં કરે, પાછળની વાત જ નહીં. આપણે ઉપયોગ બગાડવો નથી દાદા, ઉપયોગ બગાડવાનો ધ્યાન. આમ તેમ લપન છપન ની વાતો કરવામાં બધું ઉપયોગ જતો રહે. આપણે કેટલું બધું, કારણ કે ભારે ઘડી દાદા શા માટે એવું કહેતા હતા કે કારણ કે આપણને ખબર નથી કે આપણે મળ્યું છે શું. મોક્ષનું દાન મળવું અને કઈ જેવી તેવી વાત છે. મોક્ષની વસ્તુ મળવી અને મોક્ષ જવાનો રસ્તો ખુલ્લો થઈ જવું, એકાદ અવતારમાં મોક્ષે જવું દાદા, કઈ આ બધું અબજો અવતારે નથી થયું, આ એક આશ્ચર્ય બન્યું છે. એમાં આપણે ફાવી ગયા છે દાદા કહેતા હતા, અમે ફાવી ગયા બધા. બરાબર. આની કિંમત સમજવાની છે. અને આપણે જે કીધું ને કે ઉપયોગ બગડે આપણો, હવે ફોન પણ કોઈનો આવ્યો હોય તો આપણે એનું પાસ્ટ ટેન્સ પૂછીને શું મતલબ છે કે કાલે તમે શું કર્યું હતું, ત્યાં શું કર્યું હતું. હા, અત્યારે બસ આપણો ઉપયોગ બગડવો ના જોઈએ મેન. અને આપણે મેં તો જોયેલું છે કે આ દાદાના મહાત્માઓ તો હવે ક્યારે પણ એવો બધું બનાવ હોય કે એવું પ્રસંગ હોય ને તો એને જવાનું એટલું બધું આમ એ થાય કે જાણે કે ચાલો અવોઇડ થઈ જાય ને. કોઈ લગ્નમાં બોલાવે કે ગમે તે બર્થડે પર બોલાવે તો મહાત્માઓને તો આ બધી વસ્તુ ગમતી જ નથી, કારણ કે એમને ખબર છે કે બહાર બધી આવી જ બધી વસ્તુઓ થવાની. શું કપડા પહેરીને આવ્યા, મેં આ હાર લીધું, મેં આમ કર્યું, મેં આ ડ્રેસ લીધી, એના સિવાય અરે મહાત્માઓ થઈને પછી દાદા અલર્ટ કરતા હતા કે આમાં બધું ઉપયોગ, એટલે આમાં આ બધી જગ્યા તો બધું અવોઇડ કરો તો સારું વધારે, કારણ કે આપણો ઉપયોગ બગડે. આપણે એટલી બધી શક્તિ નથી કે આપણામાં એટલી બધી તાકાત નથી, શક્તિ નથી કે ભાઈ ગમે તેવા પ્રસંગમાં જાઓ કે તમે લગ્નમાં જાઓ તો તમારે એક વ્યક્તિ કે એક સેકન્ડ માટે પણ ત્યાં કોઈની ડ્રેસ ઉપર નજર ના જાય, કોઈના ચશ્મા પર નજર ના જાય, કોઈની બધા શું ગહેના પર નજર ના જાય. તમારી ઈચ્છા નહીં હોય તેમ છતાં પણ જશે, અને પછી તમારે આમ પેલા ચિત્તમાં ફોટો પણ પડશે કે આ સરસ વસ્તુ પહેરી. દાદા કે આવી બધી જગ્યાએ જાઓ ને તો ઉપયોગ બગડે. એટલે બનતા પ્રયત્ન કરવાનો. હવે વ્યવહારમાં ના છૂટકે જવું હોય તો ફાઇલ તરીકે થઈ આવવાનું, થોડી વાર બેસવાનું, પછી તરત નીકળી જવાનું, એવી બધી આઈડિયાઓ આપતા હતા. શું કરવાનું, વ્યવહારમાં સમાવે નિકાલ તો કરવું પડે ને, કરીને પછી આપણે આપતા રહેવાનું, પછી ઉપયોગમાં રહેવાનું. બરાબર. આ બધું હા મુશ્કેલીથી વસ્તુ મળેલી છે, અને કેટલો અનાદિનો અભ્યાસ પહેલો છે, અને દાદા કે છે કે હવે આવો અભ્યાસ કરવું પડશે, હવે મોક્ષ તરફ અભ્યાસ કરવું પડશે, ઉપયોગનું કરવું પડશે, શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું પડશે, 5 આજ્ઞામાં રહેવું પડશે, કારણ કે એ પેલા વિપરીત અભ્યાસની સામે આપણે જઈ રહ્યા છીએ. આપણું અભ્યાસ પહેલું છે અને આપણે અલગ ડાયરેક્શનમાં જઈ રહ્યા છીએ, બહુ હેન્ડલ મારવું પડે છે. બરાબર છે. અને પછી દાદા કે છે ને કાળ બી વસવું છે ને કે જ્ઞાની પુરુષને બી નહીં છોડ્યું તો અમને ક્યાં છોડશે બોલો, અમે તો ત્યાં હજુ તો કેટલા પાછળ છે. બરાબર. એટલે આપણે ક્યારેક એવો પ્રસંગમાં ખેદ આવી જાય આપણને અંદરથી, પ્રજ્ઞા શક્તિ આપણને પછી જ્યાં આપણે બહુ રસ પડી ગયું હોય ને પછી એમ થાય કે આ કેમ આટલું બધું આપણે સમય આમાં બગાડી દીધું, એવું ખેદ રહી છે. પછી બહુ ખેદ રહે. અમે જયારે નાના હતા ત્યારે અમે બહુ મસ્તી હોય, ઉંમર નાની હોય ને, બહુ યંગ હોય, કોલેજમાં જતા હોય, તે વખતે હજુ અનાદિનું અધ્યાસ પેલું હોય તો દાદા અમને સાવચેત કરતા હતા. બોલો, એ પૂછતા હતા કે બપોરે સુઈ ગયા, અચ્છા પછી તમે રિયાલિટી જોવા કેમ નહીં ગયા, કેમ આખો ઉપયોગ બગાડી દીધો, કેમ ટીવી જોઈ, કેમ આ કર્યું, એવું દાદા અમને સાવચેત કરતા હતા. કે જ્ઞાની શું જરૂર, એક આત્માનું જ્ઞાન આપી દીધું, પણ આપણે અધ્યાસ પેલું છે ને એમાંથી દાદા હેન્ડલ મારીને પાછા લાવતા, અલર્ટ કરતા હતા કે આમાં બધું ટાઈમ વેસ્ટ કરવા જેવું નથી. આ જગતમાં તમે શું શોધી કાઢશો એનું એ જ છે, કઈ નવું છે નહીં. વારે ઘડી એવું કહેતા હતા શું નવું છે, ચલો તમે મને બતાડો. તમે નાનપણથી મોટા થયા, ભણ્યા, પછી તમે કોલેજ ગયા, લગ્ન કર્યા, છોકરા થયા, પછી દેહ છૂટી ગયું, દાદા દાદી થયા, નાના નાની થયા, એનામાં પછી નવું છે શું? પછી બીજા અવતારે પણ સેમ જ છે ને. દાદા એવું કહેતા હતા કે આ જગતમાંથી શું તારણ કાઢવા નીકળ્યા છો, ખોટું ટાઈમ વેસ્ટ કરો છો.
નવું છે આ જગતમાં. તમે મને કહો તો ખરા કે આ જગતમાં અમે આજે નવું જોયું. બરાબર. એટલે આપણે ઉપયોગ બગાડવા જેવું નથી આ જગત. નથી. દાદા એક શબ્દ પણ કહેતા હતા કે આ જગત આખું એઠવાડ છે એમ. હા, એઠવાડ. બહુ ભારે શબ્દો આપેલા છે, બહુ ભારે. કારણ કે એવું ના બોલે ને તો આપણે કાળ એવું છે ને, અને મોહી પ્રકૃતિ અને આ બધું કાળનું એટલું બધું ભારે અસર છે ને કે દાદા કે એટલું કે કરે ને તો અસર ના થાય, એટલે બહુ ભારે શબ્દો વાપરતા હતા. એટલે દાદાએ કહ્યું કોક વખત એવું બી કહ્યું કે ભાઈ છે ને કે આ બધા લોકો કેવા થઈ ગાંગડા જેવા થઈ ગયા છે, તો ચાલો એસિડ નાખીને તોય ઓગળે નહીં. ચાલુ ગાંગડા એવા થઈ ગયા છે કે એસિડ નાખે તોય ઓગળે નહીં. બોલો કેવું કેટલું ભારે શબ્દ વાપર્યું છે. એસિડમાં માણસ મરી જાય, પણ એવા ગાંગડા જેવા થઈ ગયા છે આ કાળને લીધે. એટલે દાદાએ કેવી કેવી રીતે અમને સાવચેત કર્યા છે કે કેટલાને તો દાદા એસિડ નાખતા હતા કે સારું આ સીધું નહીં થાય. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી જય સચ્ચિદાનંદ. આપને એક દીપકાનંદજી મોકલ્યું ત્રિમંત્ર પર. કેશવાનંદજી આપ મંત્ર ના કીધું ના કે મંત્ર આ વિઘ્ન દૂર કરવા માટે છે. આ અલગ અલગ મંત્ર વિઘ્ન પણ દૂર કરવા માટે છે. નવકાર મંત્ર અને વાસુદેવ માટે મંત્ર અને શિવજી માટે મંત્ર. તો આ બરોબર છે? આ એકલા પણ કોઈ પણ મંત્ર હોય તો વિઘ્ન દૂર કરે? ના, એ દાદા ખાસ કહેતા હતા આ મંત્ર જ્યાં સુધી એકલો હતો ને ત્યાં સુધી કામ નહોતું કરતું. આ જયારે દાદાએ ભેગું કર્યું ને ત્યારે હવે બહુ સરસ કામ કરે છે, અને આ જ્ઞાની પુરુષ સિવાય કોઈ કરી શક્યા નહીં આખા બ્રહ્માંડમાં. આ દાદાએ આખું રહસ્ય જાણતા. નવકાર મંત્રમાં અમે બોલીએ ના કે આ સપાવક નાશનો, આ નવકાર મંત્ર પણ માં લખ્યા છે ને, બોલે છે ના કે આ નવકાર મંત્ર, કેવલ નવકાર મંત્ર આ સબ પાવક સબ પાપના નાશ કરે છે. તો આ એકલા કરે છે ના? નહીં, એકલા નથી કરતા ને દાદા. એટલે તો ક્લિયર કર્યું કે મંત્ર બધા જોડે જ હતા, અમે બધાએ છૂટા કરી દીધા. એટલે છૂટા કરી દીધા એટલે તો આ બધી પરિસ્થિતિ આવી છે. એટલે તો આવી પરિસ્થિતિ આવી છે કે જ્ઞાન તરફ તો કશું વલણ જ નથી, કશું હેલ્પિંગ થતું નથી, કશું વિઘ્ન દૂર થતા નહોતા. પણ દાદાએ જયારે આ ત્રિમંત્રને ભેગા કર્યા ત્યાર પછી આ કામ કરવાનું શરૂ કર્યું. કારણ કે ઓરિજિનલી આ મંત્ર ભેગા જ હતા. અમે જ બધા લોકોએ બધા જે ધર્મના ગુરુઓએ પોતપોતાની રીતે બધું અલગ કરી નાખ્યું, પણ પેલા ઓરિજિનલી મંત્રો આદિનાથ ભગવાનથી જોડે જ હતા. ખ્યાલ આવ્યું? મંત્ર જોડે એકલો મંત્ર તમને તમે બોલ કરો બરોબર, પણ એ લાભ ના કરે. આ જ્ઞાની પુરુષનો આપેલો ત્રિમંત્ર છે, કારણ કે એ ભેગા હતા તો લાભ કરશે. પહેલી રીતે લાભ કરશે, પણ મોક્ષનું લાભ ના થવું જોઈએ. કારણ કે કોઈ ભગવાનને તમે રાજી કરો, કોઈ ભગવાનને તમે નારાજ કરો, બરોબર, તમે એનું ઉચ્ચારણ ના કરો તો પછી એ વિઘ્ન તમારા દૂર કરે કેવી રીતે? આ લાઈન જે છે ને એ એસો પંચ નમુકારો સૌ પાવક નાશનો મંગલમ ચ સવેસીમ પદ્મં હોય મંગલમ. બરોબર. આ પહેલાથી આગળથી શરૂથી થયા હતા કે આપણે અલગ કરી દીધા? ના, આ ચાર લાઈન આ નવકાર મંત્રની મહિમા બતાવે છે. બરોબર છે કે આમાં સર્વ પાપ પણાસરો, એટલે આ બધા પાપો ભસ્મીભૂત કરનારા છે. બરોબર છે. એ રીતે તમારે મંત્રનું લાભ મળે, પણ મોક્ષનું લાભ જોઈતું હોય અને ફાઇનલ લાભ જોઈતું હોય તો આ મંત્ર ભેગા કરજો તો વધારે લાભ થશે, એવું દાદા કહેતા હતા. મેં હું એ પૂછું છું કે આ ચાર લાઈન છે ને જો મંત્રની મહિમા બતાવે છે, આ મંત્રની મહિમા વાળા ભાગ આ મંત્ર છે કે મંત્ર સાથે એડ કર્યા છે? ના, મંત્ર છે. નવકાર મંત્ર બહુ આદિનાથ ભગવાનથી છે. આ મંત્ર નવકાર મંત્ર, આમાં નવકાર મંત્રમાં પહેલા 5 લાઈનમાં આ નમસ્કાર છે અલગ અલગ પદમાં.
હા, અને બાકીના ચારમાં એની આખું રહસ્ય છે કે ભાઈ આનું શું ફળ આપે છે. હા, તો આ જો રહસ્ય વાળા ભાગ છે આ પછી એડ કર્યા કે પહેલાથી? ના ના ના, પહેલાથી જ હતા, પહેલાથી જ હતા. હા હા. તો દાદા ભગવાને ભેગા કર્યા છે ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, આ જય સચ્ચિદાનંદ, એ ત્રણ વસ્તુ દાદા ભગવાનની પછી ભેગા થયા જ્યારે દાદાએ આખું રહસ્ય ખોલ્યું કે ભાઈ આ મંત્ર પહેલા ભેગા હતા અને ભેગા બોલશો તો લાભ થશે, અને જ્ઞાની પુરુષના કયા પ્રમાણે તમે ચાલ્યા તો 200% લાભ થશે, કારણ કે જ્ઞાની પુરુષે આપેલું મંત્ર છે, જે આદિનાથ ભગવાને આપેલું હતું. ઓરિજિનલ દાદા કહેતા હતા કે મંત્ર જોડે જ હતા ત્રણે ત્રણ, પણ આપણા બધા લોકોએ એને છૂટા પાડી દીધા. તો જયારે થઈ ગયું ને કે હું જૈન છું, આ વૈષ્ણવ છે, આ શિવ છે, જયારે આ અલગ અલગ વાટા પડી ગયા ત્યાર પછી આ મંત્ર છૂટા પડી ગયા, પણ ઓરિજિનલી દાદા કહેતા હતા કે આ મંત્ર જોડે જ હતા. પણ આ નમસ્કાર મંત્રમાં મહિમામાં લખ્યા છે કે સૌ પ્રકારના પાપ નાશ કરે છે. હા, બરોબર. તો એ વખતે તીર્થંકર ભગવાનનો આપેલો મંત્ર છે આ જે નવકાર મંત્ર છે ને, અને તે વખતે તો બધું ભેગું હતું, તે વખતે આ એક જ મંત્ર હતું, બરોબર, એવું દાદા કરતા હતા. પણ એના પછી જે બધા જે આવું કઈ અલગ અલગ હતું નહીં, જૈન વૈષ્ણવ બધા એક જ ધર્મ હતું, એક જ તીર્થંકરોનું વિજ્ઞાન હતું આદિનાથ ભગવાનમાં, બરોબર. પછી આપણે બધા છૂટા કર્યા એટલે પછી ત્યાંથી આ ત્રણ વસ્તુ છૂટી પડી, પછી દાદાએ ફરી પાછું ભેગું કરી આપ્યું. नहीं मैं क्या पूछ रहा हूँ इसमें कि जो ये नवकार मंत्र में महिमा में दिया हुआ है ना, ठीक है, तो इसमें जो है इसमें अकेले नवकार मंत्र के लिए बोला है कि ये सब प्रकार के पापों को नाश करता है, ठीक है. तो ये जो है सब प्रकार के पापों को नाश करता है, तो फिर ये तो फिर इसलिए तो ये फिर लोग ने मान लिया कि ये सब प्रकार के नाश को करता है, तो दूसरे चीज की जरूरत नहीं. और ये ऐसा भी लिखा है कि ये सबसे मंगल में मंगल है, सिर्फ नवकार के लिए बोला है, ठीक है. तो जब ये लिखा है तो फिर ये मानना स्वाभाविक नहीं? आप बताइए जो है कि दूसरा कोई चीज के मंत्र की जरूरत नहीं है. मैं क्या बोलता हूँ कि एक बात को समझो कि ये मंत्र जो पहले था जिसमें नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय नहीं था, बरोबर, तभी भी उस मंत्र जो आदिनाथ भगवान ने दिया था उसमें सब पाप दूर होते थे. वो काल अलग था, उस समय ये अलग फाटे नहीं पड़े हुए थे, उसमें कुछ अलग अलग नहीं था. तो उसका मंत्र, ये मंत्र तो उसको सब पाप वो विनाश करता ही है, विघ्न दूर करता ही है, पर वो बोलने से पूरा लाभ नहीं मिलता है, क्योंकि वो बाकी के भगवंतों को नमस्कार नहीं पहुंचता है, तो वो जो लाभ होना चाहिए वैसे नहीं होता है. इसलिए दादा ने बोला अभी आपको फुल फायदा चाहिए कि 25% 50% फायदा चाहिए, 100% फायदा चाहिए तो तीनों साथ में बोलना. आप ये कह रहे हैं ये तीनों जो है त्रिकाल के लिए जो है सही है, और वो जो है उस काल के लिए जो है सही था, या विशेष परिस्थिति के लिए. जैसे दादाजी एक और चीज बताते थे कि ये मैंने पढ़ा है कि वो कि नवकार मंत्र सिर्फ सन्यासियों के लिए है, जो ऐसे खाली अकेला जो है ऐसा भी मैंने पढ़ा है या सुना भी है. तो वो मतलब आप ये बोल रहे हैं कि विशेष काल या परिस्थिति के लिए अकेला नवकार मंत्र काम कर सकता है, लेकिन वो मतलब त्रिकाल के लिए और सभी परिस्थितियों के लिए, सभी के लिए जो लाभकारी है वो तीनों का जो जोड़ है, ऐसा आप बोलना चाहते हैं? हाँ, अभी जो जॉइंट है वो बहुत हजारों सालों तक अब चलेगा, क्योंकि दादा का जैसे विज्ञान हजारों सालों तक चलेगा, तब तक ये जो त्रिमंत्र भी साथ में ही चलेगा, क्योंकि उसका रहस्य और मीनिंग सबको समझ में आ गया कि भाई हमको 100% फायदा चाहिए. ज्ञानी पुरुष के वचन वर्ष से हमको पूरा विज्ञान समझ में आया, तो कोई भी लाभ 100% लेगा कि 50% लेगा. वो सभी टाइम के लिए, सभी परिस्थिति के लिए एप्लीकेबल है, ऐसा एप्लीकेबल था. वहां पर टाइम अलग था, काल अलग था, तीर्थंकरों की हाजिरी थी, सब 24 तीर्थंकर हो गए उस समय, यही मंत्र चलता था. समझ में. धन्यवाद. जय सच्चिदानंद. सुरेश जी, अनम्यूट करिए. जय सच्चिदानंद केशवानंद जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
साहब ये थोड़ा ये साइंटिफिक है ना, समझ में नहीं आता था तो मुझे। हाँ ये रियल रिलेटिव का, हाँ ये हम बोलते हैं ना सब साइंटिफिक सर्कमस्टेंसेस एविडेंस, हाँ तो थोड़ा समझ में नहीं आता कि ये जब रियल रिलेटिव को छोड़ता है तो किस बेस पे छोड़ता है, कौन सा ऐसा साइंस यूज करता है कि वो रिलेटिव को छोड़ के चला जाता है, और हम लोगों को महात्माओं को समझ में भी नहीं आता है। बोले बहुत सरल है, बहुत सहज है, सुगम है, इतना सरल है जो दादा ने खुला करके बताया। वो दादा ने एक सेंटर में से भी रहस्य समझ में आता है। तो दादा भगवान बार बार नहीं बोलते थे कि भाई एम पटेल के मैं एक सेकंड भी अंदर आता नहीं हूँ, एम पटेल से मैं अलग हूँ, एम पटेल को ये जला देने वाले है, ये रिलेटिव है, रिलेटिव विनाशी है, रियल परमानेंट है। तो इसमें तो ये सेपरेशन अनादि अनंत से ये अलग ही है, भ्रांति की वजह से एकाकार हो गया है। तो नहीं, हमको यदि रियल को अपने को रखना हो हाँ, थोड़े दिन टाइम के लिए हाँ, रिलेटिव के साथ में, तो क्या हम रख सकते हैं साइंटिफिकली? रियल और रिलेटिव हम पल पल रख सकते हैं, जैसे ज्ञानी पुरुष ने हमको सिखाया है, पल पल रख सकते हैं। रियल की जगह, रिलेटिव की जगह। और पूरा दिन आप उसको ही तो ज्ञाता दृष्टा परमानंदी बोलते हैं कि भाई रिलेटिव क्या कर रहा है उसको देखो, तुम अपने शुद्धात्मा के स्वरूप में रहो। वो हर पल, क्योंकि ये जब तक ये दोनों साथ में है, जब तक केवल ज्ञान हो गया हम मोक्ष में नहीं जाते, तब तक रियल रिलेटिव साथ में ही रहने वाला है। नहीं, मगर ये कौन सा ऐसा साइंस है, साइंटिफिक ऐसा फार्मूला है कि रिलेटिव को बन बताए रियल चला जाता है सब? वो तो ज्ञानी पुरुष के सिवा ये कोई डिमार्केशन ऑफ लाइन कोई कर ही नहीं सकता है। उन्होंने करके दिया ना, एकदम बड़ा हथौड़ा मार दिया ना। आप विज्ञान का मालूम नहीं पड़ता नहीं, कब महात्माओं से निकल जाता है और कौन से साइंटिफिक फार्मूला से जाता है, पता ही नहीं पड़ता है कि रियल कब चला गया। नहीं, वो पता देख लगाने की जरूरत ही नहीं है। वो ज्यादा बोलता है कि ये जो आपको देखना हो वो तो केवल ज्ञान जब तक नहीं होगा ना तब दिखाई नहीं देगा ना, हमको ही नहीं दिखाई देता है कि ये कैसे चला जाता है, कैसे वापस। ज्ञान तो ये पृथ्वी पे होने वाला नहीं है, सब नहीं होगा ना। एक दो अपने को महाविद्य क्षेत्र में जाने का ना, यहाँ पर थोड़ी केवल ज्ञान होने वाला है। नहीं तो वो महाविद्य क्षेत्र में केवल ज्ञान होता है ना सब। हाँ, तो वहां पर तो जाने का ही है ना। हम सब महात्माओं को दादा ने क्या बोला कि मैं आपका वहां पर जाके इंतजार करूंगा, मैंने आपको वीजा दे दिया है। माने वहां पर केवल ज्ञान के वक्त पे अपने को रियल का मालूम पड़ जाता है कि रिलेटिव को दिखाई देगा सब A to Z। ये आत्मा कहाँ जाता है, ये दादा को 356 डिग्री नहीं 360 डिग्री का ज्ञान था, वही ज्ञान हमको दिया। तो दादा को तो सब दिखाई देता, तभी तो वो एक एक चीज का एक्सप्लेन कर सकते थे। जैसे उनको सब दिखाई देता है कि कैसे आत्मा निकलता है, कैसे ये रिलेटिव और रियल कैसे बेगाकार हो गया, किस कारण से ये एकाकार हो गया, कौन सी भ्रांति से ये एकाकार हो गया। अभी दादा भगवान किस तरह से उसको ऑपरेशन करके वो भ्रांति को तोड़ते हैं और शुद्धात्मा का लक्ष्य बिठाते हैं। और वो ज्ञानी पुरुष के सिवा कोई कर ही नहीं सकता, क्योंकि वो कितने जन्मों के पापों को भस्मीभूत करते थे, तब जाके ये लक्ष्य बैठता था। आप समझे? एक बात और ध्यान में मन में आती थी कि 80 से दादा ने ये ज्ञान देना चालू किया, आज 21 चल रहा है। हाँ, माने ये 40 साल हो गए। 40 साल में जिन जिन महात्माओं को ये ज्ञान दिया वो सभी मोक्ष में गए। वो दादा ने बोला ना कि जो मेरी 5 आज्ञा में रहेगा उसको 70% भी आज्ञा का पालन करेगा तो वो एकाध अवतार में मोक्ष चला जाएगा, इतनी गारंटी दी है दादा ने। जो आज्ञा में रहा तो बाकी आज्ञा का पालन ही नहीं करेगा, भाई मुझे दादा भगवान का ज्ञान मिल गया है, उसका कुछ पुरुषार्थ ही नहीं करेगा, तो उसको भी दादा बोलते कि अगर मेरे से ज्ञान लिया होगा तो भी 15 अवतार में उसका मोक्ष हो जाएगा। पर बाकी गारंटी क्या दिया कि अगर आप 70% भी मेरी आज्ञा का पालन करोगे, वो आज्ञा के अंदर सब कुछ आ गया, सब शास्त्र का सार आ गया, पूरी समझ आ गई, तो वो पालन करने के सिवाय दादा ने दूसरा कोई रास्ता ही नहीं बताया। और वो भी साइंटिफिक बताया कि वो आपने ज्ञानी पुरुष की 5 आज्ञा का पालन किया कि वो पुण्य स्वरूप है, वो भोगने के लिए आपको एकाध अवतार लेना पड़ेगा, वो भी साइंटिफिक समझाया। बोलो, तो वो गारंटी तो दे दिया। अपने को इजी है, मगर समझना साइंटिफिक थोड़ा कठिन है साहब। नहीं, बहुत सरल सीधा है, बहुत सरल है। मेरे को तो कोई क्वेश्चन ही नहीं उठता है कि भाई ये ज्ञान रियल और रिलेटिव का विज्ञान का जो दादा ने समझ डाल दी है,
जब से मिली है तो कोई क्वेश्चन ही खड़ा नहीं होता कि भाई अभी क्वेश्चन तो खड़ा नहीं होता है, क्योंकि कुदरती नियम के हिसाब से भी हम लोग चलते ही हैं। हाँ, और कुदरती रचना है बस ये, और बाकी तो कुछ नहीं है संसार में। हाँ नहीं, पर आखा दिन समाधि रहता है, एकदम आनंद रहता है। और बोल दिया कि ये सब कुदरती रचना है तो समाधि तो बनी रहेगी साहब। हाँ नहीं, अभी संसार में जिसको ये ज्ञान नहीं है तो उसको एक पल की भी समाधि नहीं है साहब। उसको तो एक पल पल भी बोलते हैं कि साला नर्क में जी रहे, ऐसा भी बोलते हैं। जिसको ज्ञान समझ नहीं है वो तो बोलते हैं कि भाई आपको ये क्या चीज मिल गई कि आप निरंतर समाधि में रहते हैं। और खुशी क्यों होती है कि समझो आप लिफ्ट में बैठे हैं, आपको भाई 100 फ्लोर पे जाने का, आपकी लिफ्ट एकदम तेज 100 फ्लोर की तरफ जा रही है, तो आपको सुकून तो मिलता है ना कि मैं लिफ्ट में बैठा हूं और मैं 100 फ्लोर पे अभी पहुंचने वाला हूं। वो अपने को गारंटी मिल गई है, वो अपने को अनुभव हो गया है। वो ज्ञानी पुरुष के जो ज्ञान मिलने से हमको जो सुख अनुभव होता है उसकी हमको गारंटी मिल गई है कि हम मोक्ष की तरफ जा रहे हैं। क्योंकि हमारा चलन, हमारा व्यवहार, हमारा वर्तन वो ऐसा होता जा रहा है कि ये ऐसा ही बोले कि ये तो मोक्षगामी जीव है। खाना टेबल पे आया, जो चीज आपको नहीं अच्छी लगती हो वो भी आया, और उस समय आप समता पूर्वक प्रसाद समझ के खा जाओ तो वो, और उसमें नमक भी ज्यादा पड़ा हुआ और आप क्वेश्चन नहीं करो, और उस समय तो बाजू वाले को क्या लगेगा, बीवी को क्या लगेगा, अरे यार ये तो क्या कैसा देव हो गया है, ये तो लगता है कि मोक्षगामी जीव है। क्यों ऐसा बोलते हैं? कभी कभी ऐसा मन में आता है कि जैसे खाना आया टेबल पे, वो खाना खा तो लेते हैं, पचाता कौन है? पचाता? हाँ, खाना को पचाने वाला भी तो कोई एक शक्ति है ना, वो अंदर मशीनरी है ना पूरी, अंदर खाने को पचाने नहीं, वो मशीनरी को कौन चला रहा है साहब? वो अंदर मशीनरी को अभी दादा बोलते कि आपने रात को कुछ खाना खाया तो फिर आप अंदर खाने के लिए देखने को जाते हो कि अंदर कौन पचाता है, कैसी रसें पैदा होती है, कैसा खून पकता है, कैसा वीर्य बनता है, आप अंदर देखने को जाते हो। तो इतना बड़ा संचार ये जो साइंस है साहब, ये साइंस है ना, कोई ऐसी कोई जरूर कोई ब्रह्मांड में शक्ति है जो चला रही है सब पूरे संसार को। हाँ, वो तो दादा ने बताया ना, मन में ऐसा आता है साहब। हाँ, वो बहुत बड़ी शक्ति है, व्यवस्थित शक्ति दादा ने बताया ना। दादा ने बोला कि मैंने कितने भव निकाल दिए ये व्यवस्थित शक्ति के शोध में, कितने भव निकाले। अभी जब वो दादा बोलते थे तो हमको रियली ऐसा लगता था कि दादा सही बोले, ये व्यवस्थित का ज्ञान अगर समझ में आ जाए ना तो कोई क्वेश्चन ही नहीं हो इस धरती पे, कोई क्वेश्चन नहीं हो, कोई दुविधा नहीं हो, किसी के साथ अथरामण नहीं हो, किसी के साथ क्वेश्चन नहीं हो, आखा दिन सहज रीते चलता रहे और सबको ऐसा लगे कि मेरे घर में तो स्वर्ग है। हर किसी को ऐसा लगे अगर ये व्यवस्थित का ज्ञान समझ में आ जाए। क्योंकि ये अवस्था व्यवस्था है ना, समझना थोड़ा मुश्किल सा लगता है कभी कभी। नहीं, वो दादा ने बहुत सरलता से सिखा दिया है। अभी इसमें आप बताओ कि भाई आप व्यवस्थित का ज्ञान भी दादा ने तो बहुत बड़ा डेप्थ में दिया है, पर एक सिंप्लिसिटी में भी दादा के एक वाक्य में भी समाधान है, भोगवे उसकी भूल, जो भोगता है उसकी भूल है। तो इतना बड़ा रहस्य है, इसमें क्या साइंस है बोलो। चलो साहब, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. તે પહેલા ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે લૌકિકમાં ફ્રેન્ડશિપ ડે છે, ફ્રેન્ડશિપ ડે ઇન્ટરનેશનલ. તો આપણા માટે દાદા ભગવાન સિવાય ટોપમાં ટોપ દોસ્ત કોઈ નથી. એના માટેનું આ એક બહુ જૂનું જ પદ છે. ભક્તિ નો મહાત્મ્ય શુદ્ધ શાસ્ત્રોક્ત છે, જગ ભાવ નિવારક આ મૂર્તિમાન દોસ્ત છે. સજીવન મૂર્તિની ભજનાથી મોક્ષ છે, દાદા સંગે અનુભવ ચોક્કસ છે.
ચોક્કસ છે અહીંયા મને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ વન્ડરફુલ. દોસ્તો ઓકે, ત્રિવેન્દ્ર બોલાવજો. કોણ હતું છેલ્લું? ખરે સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्व पावप्पणासनो. सव्व पावप्पणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. सच्चिदानंद केशवानंद जी. जय सच्चिदानंद. हरे साहेब. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કવિરાશ્રીના પદો અને આરતી, 6:30 યુથ ફોરમ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद साहब. जय दीपकानंद जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद जी. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद केशवानंद जी. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद